ક્યાં ગયું? નમસ્કાર વાચક મિત્રો, સયાજી વૈભવ લાઇબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારીખ જ્ઞાનધામ નવસારી વતી આપ સૌનું મને ગમતું પુસ્તકના બાળ વાર્તાલાપમાં બહુ જ હાર્દિક સ્વાગત છે. અચ્છા, આજે ઓડિયન્સમાં બધા બેસેલા જે છોકરાઓ છે ને, સ્ટુડન્ટ્સ છે ને, મારે એમને એક સવાલ પૂછવો છે. તમારામાંથી કોણે હિસ્ટ્રી એઝ અ સબ્જેક્ટ બહુ જ ગમે છે? ઓકે, હવે ઊંધો સવાલ, કોણે બિલકુલ નથી ગમતું હિસ્ટ્રી? મને એમ કે આ સવાલ પર તો બધાનો હાથ ઊંચો થઈ જશે. હા ને, એવું લાગે ને કોઈ કોઈ વખત કે કેટલા વર્ષો પહેલાં થયેલી વસ્તુઓ કેમ આજે આપણને શીખવાડે છે. બધી ડેટ એની યાદ કરો, બધા નામ યાદ કરો, એવું લાગે ને. પણ તમે વિચાર કરી જુઓ, હિસ્ટ્રી ખાલી જે થયું છે પાસ્ટમાં એ નથી. વી આર ક્રિએટિંગ હિસ્ટ્રી એટ ધીસ વેરી મોમેન્ટ. આપણે એઝ અ દેશ ઇન્ડિયા હિસ્ટ્રી ક્રિએટ કરી રહ્યા છીએ. કેવી રીતના? વિચાર કરો. આપણું ઇન્ડિયા છે ને અત્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં, આર્ન્ટ વી ક્રિએટિંગ હિસ્ટ્રી? અનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ્સ જીતે છે, રાઈટ? નીરજ ચોપડા સિલ્વર મેડલ, હા ને. એની સાથે સેકન્ડ એમાં મિક્સ્ડવાળામાં સરબજોત સિંહ, રાઈટ? પછી આપણી ઇન્ડિયન હોકી ટીમ, એ લોકો બી મેડલ જીતી આવ્યા છે, રાઈટ? પછી વિનેશ ફોગટનું તમે લોકોએ સાંભળ્યું છે? એની સાથે બિચારી સાથે ખોટું થયું, રાઈટ? ખાલી 100 ગ્રામ્સ માટે એને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી. પણ એ વસ્તુને સાઈડ પર મૂકીને તમે જુઓ એની જે ડિટર્મિનેશન છે કે મારા દેશ માટે મારે કંઈક કરવું છે, એ આ એક કોમ્પિટિશન માટે એ લોકોની વર્ષોની મહેનત જુઓ. આપણે સવારે 6 વાગે બી ઉઠવા માટે એમ કરીએ, અરે યાર ઓર 5 મિનિટ સૂવા મળી જાય તો, રાઈટ? પણ તમને ખબર છે પીવી સિંધુ છે ને, ઓળખો છો પીવી સિંધુને? એ રોજ 3 વાગે ઉઠતી અને પ્રેક્ટિસ કરવા જતી. એના પપ્પા એને લઈ જતા, પછી આવીને સ્કૂલે જાય, સ્કૂલેથી પાછી આવે, પાછી પ્રેક્ટિસ કરવા જાય, અને સન્ડે બી પ્રેક્ટિસ કરે. તો આટલા વર્ષો સુધી મહેનત કરી તો જ તો આ લેવલ પર પહોંચે ને, મેડલ જીતે ને. અને ખાલી એ લોકો જ નથી કરતા. તમને ખબર છે ને, આપણે ઇન્ડિયાએ ચંદ્રયાન 3 સક્સેસફુલી મૂન પર લેન્ડ કર્યું હતું, સોફ્ટ લેન્ડિંગ. બીજા પણ કન્ટ્રીઝે ટ્રાય કરી હતી, બટ દે વર નોટ સક્સેસફુલ, બટ ઇન્ડિયા વોઝ, રાઈટ? અને આખી એ જે ટીમ છે ને, એ લોકોને વિજ્ઞાન પુરસ્કાર આપવામાં આવ્યો છે, આખી ચંદ્રયાન 3ની સાયન્ટિસ્ટની ટીમને, રાઈટ? અને આપણે આજે પણ અહીંયા હિસ્ટ્રી ક્રિએટ કરવા જઈ રહ્યા છે. આ દરેકે દરેક વક્તા અહીંયા આવશે, બોલશે, બરાબર? કાલે ઉઠીને આમાંથી કોઈક ડૉક્ટર બનશે, કોઈક સાયન્ટિસ્ટ બનશે, કોઈક ટીચર બનશે અને એકદમ સારું કામ કરશે. તો એ લોકો માટે શું કહેવાશે કે એ લોકોએ શરૂઆત કરી હતી બુક્સથી, લાઇબ્રેરીથી, આવી રીતના વક્તૃત્વ આપીને, રાઈટ? સો આર વી રેડી ટુ ક્રિએટ સમ હિસ્ટ્રી ટુડે? યસ? ચાલો તો આપણા પહેલા વક્તાને બોલાવીએ. આજની આપણી પહેલી વક્તા છે આરતી પ્રજાપતિ. આરતી એ સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલયમાં 8th સ્ટેન્ડર્ડમાં ભણે છે અને એને રીડિંગ, રાઇટિંગ, ડાન્સ, મ્યુઝિક, સિંગિંગ, બેડમિન્ટન, ડ્રોઈંગ એ બધાનો જ બહુ શોખ છે. એને મોટા થઈને આર્ટિસ્ટ કે ટીચર બનવું છે, રાઈટ? અને આજે વાત કરશે આજ્ઞાના અજવાળા એ બુક પર. જગત મિત્રાએ લખેલી છે એ પુસ્તક. સાંભળીએ આપણે એને. નમસ્તે. અહીં ઉપસ્થિત સૌને મારા નમસ્કાર. પ્રથમ તો હું શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર માનું છું, કારણ કે તેમણે મને અહીં બોલવા માટે એક મોકો આપ્યો. અને હું મારા શાળાના શિક્ષક અને આચાર્યએ મને વાર્તા વાંચવામાં ખૂબ મદદ કરી, તેથી હું તેમનો પણ આભાર માનું છું.
હું આજે તમને મારા ગમતા પુસ્તકમાંથી મને ગમતી વાર્તાઓ તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. મારું નામ પ્રજાપતિ આરતી જવારામ છે. હું ધોરણ 8માં ભણતી વિદ્યાર્થી છું. મારી શાળાનું નામ સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય છે. મારા પુસ્તકનું નામ આજ્ઞાના અજવાળા છે અને તેમના લેખક છે જગતમિત્ર મણિલાલ ન પટેલ. મણિલાલ ન પટેલ તેમનું ઉપનામ છે. આ પુસ્તકની કિંમત કુલ 60 રૂપિયા છે અને આ પુસ્તકમાં કુલ 43 વાર્તાઓ છે અને 56 પાનાઓ છે. અને મને ગમતી વાર્તાઓ તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. મારી પહેલી વાર્તાનું નામ છે પ્રામાણિકતાનો બદલો. અમે બસમાંથી નીચે ઉતર્યા કે તરત એક મજૂર વર્ગની બાઈ એક 12 વર્ષની છોકરીને આડેઘેર મારવા લાગી. બીજા મુસાફરો તો આપણને શું એમ કંઈ ચાલતા થઈ ગયા, પણ હું માર ખાતી છોકરીને જોઈને હલબલી ગયો. તેથી હું છોકરીનો બચાવ કરી રહ્યો હતો, પણ પેલી રણચંડી બાઈ આને તો ગુંડા જ ભાગી નાખવાના છે. આખડે મધ હતું, ન તો પોતે ખાધું ન તો બીજાને ખાવા દીધું. એમ કહી તે છોકરીને ઢોર માર દઈ રહી હતી. મેં તેને મારવાનું કારણ વારંવાર પૂછ્યા કર્યું, પણ એ નહીં પણ એની સાથેની બીજી બાઈએ કહ્યું, વાતમાં એમ છે સાહેબ કે આ છોકરીને બસમાં કોકનું પાકીટ મળ્યું હતું, તેથી તેણે બસમાં બૂમ પાડી કે આ પાકીટ કોનું છે. એટલે એક ભાઈએ મારું કહીને પાકીટ લઈ લીધું. બસ આ માટે આ છોકરી માર ખાય છે. મને દુઃખ થયું. પ્રામાણિકતાનો બદલો આવો. એટલે કે આ વાર્તામાં એક માતા અને તેની દીકરી મુસાફરી કરી રહ્યા હતા, તો દીકરીને બસમાં કોકનું પાકીટ મળ્યું, પણ તેની માતા તેને એમ કહે છે કે આ પર્સમાં જેટલા પૈસા છે તે આપણી પાસે રાખી દઈએ. પણ પેલી છોકરીએ પોતાની ઈમાનદારી બતાવીને તે પાકીટ તે ભાઈને આપી દીધું અને તેની માતા તેના પર બહુ ગુસ્સે થાય છે કે તું એ પાકીટ કેમ આપી દીધું. આકડે મધ હતું, ન તે પોતે ખાધું ન તો બીજાને ખાવા દીધું. એટલે કે આકડે પૈસા હતા, ન તો તું એ પોતે લીધા અને ન તો બીજાને દીધા. એટલે તેની માતા તે છોકરીને બહુ માર દઈ રહી હતી. એટલે આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે કે આપણે કોઈની મહેનતના પૈસા લેવા જોઈએ નહીં અને આપણી મહેનતના પૈસા કોઈની પાસે જતા રહેતા નથી. અહીં મારી પહેલી વાર્તા સમાપ્ત થાય છે. મારી બીજી વાર્તાનું નામ છે શ્વાન પ્રેમી. શ્વાન પ્રેમી એટલે કે પશુ પ્રેમી. એ માસ્ટર, મારા કૂતરાને તમે કેમ? જો ભાઈ, તારા આંગણે બેસતો કૂતરો રોજ મારા ઘરને ગંદુ કરી જાય છે, વળી લોકોને કડે તો એ તો કૂતરું છે. આજુબાજુ ભેગા થઈ ગયેલા શ્વાન પ્રેમી લોકો પણ અંદર ખાતે અશોકને ટેકો આપવા લાગ્યા. છતાં મેં પ્રતિકાર ચાલુ રાખ્યો. તાનમાં આવી ગયેલો અશોક રીતસરનો બાયો ચડાવીને મારી સામે પડી ગયો હતો. અંકિતે કહ્યું, અબોલાજી પર દયા રાખો જરા, છતાં તમે તો માણસ છો કે? અશોકે કહ્યું, રહેવા દે, બહુ થયું. હમણાં કંઈ કહી દઈશ તો જબરો શ્વાન પ્રેમી ના જોયો હોય તે. અંકિતે કહ્યું, શું કહી દેશો? બોલો બોલો, શું કહી દેવાના છો? ઘરમાં ઘરડા બાપની તો સાર સંભાળ લેતા નથી અને પશુ પ્રેમની વાત કરવા આવે છે. અને આ શબ્દ સાંભળતા જ અશોક પોતાના હથિયાર હેઠા મૂકીને ઘરમાં ભરાઈ ગયો. એટલે કે આપણને બધાને કોઈ પશુ પ્રાણી પાળવાનો શોખ હોય છે, તે રીતે અંકિતે પોતાના ઘરે કૂતરો પાડ્યો હતો. તેને કૂતરો પાડવાનો શોખ હતો અને કૂતરો એક દિવસ અશોકના આંગણામાં જાય છે અને અશોક પોતે ઝઘડો કરવા આવે છે કે તારો કૂતરો મારા ઘરને ગંદુ કરી જાય છે અને પોતાના ઘરમાંથી હથિયાર લઈને આવે છે. પણ અંકિતે એમ કહ્યું કે ઘરમાં ઘરડા બાપની તો સાર સંભાળ લેતા નથી અને પશુ પ્રેમની વાત કરવા આવે છે. એટલે કે અશોક પોતાના પિતાની તો સાર સંભાળ લેતો નથી અને પશુ પ્રેમની વાત કરવામાં આવે છે. એટલે આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે કે આપણે આપણા માતા પિતાને કોઈ દિવસ પરાયા જેવું વર્તન કરવું જોઈએ નહીં અને તેમની સાથે રહેવું જોઈએ. અહીં મારી બીજી વાર્તા પણ સમાપ્ત થાય છે અને મારી ત્રીજી વાર્તાનું નામ છે ભોઠપ. દીકરો વહુ અમારી કરિયાણાની દુકાને ગયા હતા. પૌત્રી રજા હોવાથી ઉપરના માળીએ રમતી હતી. હું લખતો હતો, ત્યાં પૌત્રી આવી. દાદી કેટલું ગુસ્સે થઈ ગઈ હતી. ઓ બાપ રે, કેમ ગુસ્સે થઈ ગઈ હતી? મેં પૂછ્યું. કહેતી હતી, વહુરાણી તો કદી માળીએ જ ક્યાં ચડ્યા છે. 15 વર્ષથી આ ઘરમાં આવીને એમને શી ધાડ મારી. મેં કહ્યું, એને બિચારીને નવરાશ જ ક્યાં હોય છે. એને બિચારીને નવરાશ જ ક્યાં હોય છે. દાદા, આ ફાટેલી થેલીમાં શું છે? માળીએથી મળી. પૌત્રીએ વર્ષો પુરાણી ફાટેલી થેલી ધરી. મેં થેલીમાંથી એક ફાટેલું બંડલ કાઢ્યું અને હું થઈ ગયો 30 વર્ષનો નવજુવાન. મારી સામે એક ચહેરો ઉપસ્યો, મીના. દાદા, શું છે આ બધું? પૌત્રીએ પાછો સવાલ કર્યો, પણ મેં તો કવર સાથે જ પત્રો ફાડવા શરૂ કર્યા હતા. અરે અરે દાદા, તમારી કવિતાઓ એ તો છપાઈ ગઈ, હવે એને જરૂર નથી, કહેતો હું 13 વર્ષની પૌત્રી આગળ ભોંઠપ અનુભવી રહ્યો. એટલે કે આ વાતમાં દાદી પોતાની વહુને ઠપકો આપે છે કે 15 વર્ષથી આ ઘરમાં આવીને તેમણે માળીઓ સાફ કર્યો ન હતો, તેથી દાદી માળીઓ સાફ કરતા હતા. ત્યાં પૌત્રી રમતી હતી, તેથી પૌત્રીને ત્યાં ફાટેલી થેલી મળી અને દાદાને આપી અને દાદાએ તે થેલી ધરી તો તેમાંથી જોયું કે તેમણે
પહેલાં લખેલી કોલેજમાં લખેલી વાર્તાઓ તેમની સાથે આવી અને તેમને 30 વર્ષના નવજુવાન હતા તેમને યાદ આવી અને તેમની સામે એક ચહેરો ઉપસ્યો મીના, એટલે કે તે એક છોકરીનું નામ હતું મીના. તેમને યાદ આવી અને તેમને એમ થયું કે હું અને તે પોતાનો આગળના લેખનનો શોખ પૂરો ન કરી શક્યા, તે માટે તેઓ ભોંઢપ એટલે કે શરમ અનુભવે છે. એટલે કે કવિતાઓ એક નાની બાળકીએ છપાવી અને પોતે ન કરી શક્યા, તે માટે તેઓ ભોંઢપ એટલે કે શરમ અનુભવે છે. અહીં મારી ત્રીજી વાર્તા પણ સમાપ્ત થાય છે અને મારી ચોથી વાર્તાનું નામ છે રદ થયેલી ચલણી નોટ. અર્ધ વચ્ચે બસ બગડતા બસ કંડક્ટરે પેસેન્જરોને કહ્યું, તાલુકા મથકેથી બીજી બસ આવે છે, તેમાં જવું પડશે. હું મૂંઝાયો. 1.5 કલાક તો થશે જ, પણ સદભાગ્યે 1 કિલોમીટર દૂર મારા સંબંધી અમથારામનું ગામ યાદ આવતા હું ત્યાં જવા ઉપસ્યો. રસ્તામાં મનમાં જાણે અમથારામ ઉપસી આવ્યા. એ અમથારામનો પણ એક જમાનો હતો. લાગ લગાડ 3 વખતે સરપંચ પદે બિરાજેલા. એમનો પ્રભાવ ભલભલાને પહેરો ભરાવતો. ગામને માટે એમનો બોલ જાણે બ્રહ્મવાક્ય. અને 10-12 વર્ષથી વતનથી દૂર રહેતા મને તેમની હાલની હાલત વિશે ખબર ન હતી, તેથી તેમને મળવાની પણ ઈચ્છા જાગી હતી. અને હું તેમના ગામે પહોંચ્યો અને તેમના ઘરે પહોંચ્યો તો ત્યાં જોયું સુનાગઢના આંગણામાં તૂટમૂટ ખાટલીમાં સૂતેલું હાડપિંજર. પહેલી નજરે તો મેં અમથારામને ઓળખ્યા પણ નહીં, પણ એ જ ગામનો મારો જૂનો મિત્ર મને આવેલો જોઈને મને મળવા દોડી આવ્યો અને મેં મિત્રને પૂછ્યું, અમથારામની આવી દશા? મિત્રએ કહ્યું, પૂછશો જ નહીં, હવે અમથારામ પોતાના ઘરમાં જ પરાયા થઈ ગયા છે. મારાથી બોલાઈ ગયું, હમણાં ચલણી નોટો રદ થઈ ગઈ છે એવા જ કહો ને બિચારા. એટલે કે ચલણી નોટો રદ થઈ ગઈ છે એનો અર્થ છે કે હમણાં આપણે 500, 1000 કે એવી નોટનો આપણે ઉપયોગ કરતા નથી અને તે નવી બની ગઈ છે અને આપણે તેમનો ઉપયોગ કરતા જ નથી, તે બાજુમાં પડી રહી છે. તે રીતે અમથારામનો પુત્ર તેમની સાર સંભાળ લેતો નથી, તેમની સાથે બોલતો જ નથી અને તેમને અમૂલ્ય સમજે છે. અને પણ આ કળિયુગમાં લોકો પોતા માતા પિતા સાથે રહેતા નથી, તેમને આશ્રમમાં છોડી આવે છે. તે રીતે આપણે કરવું જોઈએ નહીં. માતા પિતા પાસેથી આ મળતા સંસ્કારો આપણને કોઈ પાસેથી સદભાગ્ય જ મળે છે, તેથી આપણે માતા પિતા સાથે આવું કોઈ દિવસ કરવું જોઈએ નહીં. અહીં મારી ચોથી વાર્તા પણ સમાપ્ત થાય છે. મારી પાંચમી વાર્તાનું નામ છે નકામી વસ્તુ. શહેરમાં બીકોમનું ભણતો અને ખેતરમાં આટા મારવા ગયેલો નીરવ આવતા જ વરસ્યો. પપ્પા આપણા વલ્લાવાળા ખેતરમાં વચ્ચોવચ્ચ ખખડધર જાંબો જરાય શકતો નથી. બેટા પંખીઓના ટહુકા, લીલાછમ છાંયડો, પાંદડાનું કર્ણમધુર સંગીત, આ બધું તે કદી માણ્યું છે? પણ એનાથી આર્થિક ફાયદો શું? કવિતાના ગતકડા પેટ ના ભર્યું. આપણા દોડા પાડોશી મધુર કાકા કહેતા હતા કે ખેતરમાં નુકસાન કરતો આંબો તારા વેદિયા પપ્પાને દેખાતો નથી અને આંબાને કારણે જ વાંદરા તમને અને અમને પજવે છે. વળી હવે તે કેરીઓ પણ આપતો નથી તો તેને શા માટે રાખવો? ત્યાં જ નીરવને પગે રોડું વાગ્યું, તેથી તેનો અણગમો સ્પ્રિંગ થઈને ઉછળ્યો અને કહ્યું, મારું બસ ચાલે, તું અહીંથી નકામી વસ્તુને અહીંથી ફેંકી દઉં. અને પિતાએ કહ્યું, બેટા સંઘર્યો સાપ પણ કામ લાગે. શું ધૂળ કામ લાગે? કહેતો હું શું ધૂળ કામ લાગે? અને મેં મારા પિતાને આવો શબ્દ કીધો અને મારા દાદાને એવું લાગ્યું કે હું તેમને નકામી વસ્તુ માની રહ્યો છું. અને ખાટલીમાં આડા પડેલા માંદા છગનલાલ પૌત્રના તીર જેવા શબ્દોથી ઘવાઈને તરફડવા લાગ્યા. એટલે કે આ વાર્તામાં શહેર અને ગામડાની વાત કરવામાં આવી છે. નીરવ જે પૌત્ર તેમને ગામની કોઈ ખબર નથી, તો પણ તે કહે છે કે નુકસાન કરતો આંબો તારા વેદિયા પપ્પાને દેખાતો નથી. એટલે કે આંબો ભલે આપણને કેરીઓ આપતો નથી, પણ તે છાંયડો આપે છે. તે રીતે આપણે કોઈ પણ નકામી વસ્તુ માનવી જોઈએ નહીં. અને દાદાને બહુ ખોટું લાગે છે અને તેમને એમ લાગે છે કે પૌત્ર મને નકામી વસ્તુ માની રહ્યો છે. એટલે કે દાદા દાદી આપણા ઘરનો છાંયડો હોય છે, તેમની સાથે આપણે કોઈ દિવસ કરવું જોઈએ નહીં. અને દાદા દાદી પાસેથી આપણને બહુ શીખ મળે છે. અહીં મારી બધી વાર્તા સમાપ્ત થાય છે. ખૂબ સરસ આરતી, તારું વક્તવ્ય એટલું ક્લિયર હતું ને એટલી સંક્ષેપમાં તે દરેક વાર્તા કીધી છે અમને. થેન્ક યુ. આપણે આજના બીજા સ્પીકરને સાંભળીએ. આજનું બીજું સ્પીકર છે ધાર્મિક ચૌહાણ. ધાર્મિક એ શ્રી CL પરીખ પ્રાથમિક શાળામાં 7મા ધોરણમાં ભણે છે. એને ફૂટબોલ અને સાયન્સના વિશે વધારે જાણવું, વાંચવું બહુ જ ગમે છે. એની સ્કૂલમાં એસે રાઇટિંગ કોમ્પિટિશનમાં જીતી ગયો હતો અને એને મોટા થઈને સાયન્ટિસ્ટ બનવું છે. આજે ધાર્મિક વાત કરશે આઈકી વીજળીવાળાની બુક પ્રેમનો પગરવ.
અહીં ઉપસ્થિત મારા વહાલા શિક્ષકો અને બાળ મિત્રોને નમસ્કાર. મારું નામ ચૌહાણ ધાર્મિક રાજેશભાઈ છે. હું શ્રી ચિમનલાલ લક્ષ્મીચંદ પરીખ પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ પ્રેમનો પગરવ છે. આ પુસ્તકના લેખક ડૉક્ટર આઈ કે વીજળીવાળા છે. આ પુસ્તકની કિંમત 80 રૂપિયા છે. આ પુસ્તકના 30 પ્રસંગો તથા 88 પાના આવેલા છે. આ પ્રસંગોમાંથી હું તમને અમુક પ્રસંગો કહેવા માંગુ છું. મારા પહેલા પ્રસંગનું નામ છે રોજ એક અદ્ભુત વ્યક્તિત્વ. પરદેશની એક કોલેજમાં એક યુવાન સ્નાતકના અભ્યાસક્રમ માટે જોડાયો. તે કોલેજ ખૂબ વિશાળ હતી. તે કોલેજમાં 2000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. કોલેજના પહેલા દિવસે પ્રોફેસરે આવીને જણાવ્યું કે આજે તમે એક નવો મિત્ર બનાવો જેને તમે અગાઉથી કોઈ દિવસ પરિચિત ન હોય. પેલા યુવાનને આ વાત ગમી ગઈ. તેણે નવા મિત્ર માટે આજુબાજુ નજર ફેરવી. ત્યારે જ એક હાથ તેના ખભા પર અડક્યો. તે હાથ અત્યંત ઘરડી સ્ત્રીનો હતો. તે માજી નજર મળતા જ બોલી ઉઠ્યા, હાય, મારું નામ રોઝ છે. હું 87 વર્ષની થઈ છું. શું હું તમારી નવી મિત્ર બની શકું? હા, તમને વાંધો ન હોય તો. પહેલા યુવાનને નવાઈ લાગી. તેણે પૂછ્યું, માજી, તમારે આ ઉંમરમાં કોલેજ કરવાનું કારણ હું જાણી શકું? પેલા માજીએ કહ્યું, વાત એમ છે કે મારે હાઈસ્કૂલ લેવલથી જ અભ્યાસ છોડવો પડ્યો હતો. મારે કોલેજમાં જઈને ગ્રેજ્યુએટ થવાની તો ખૂબ ઈચ્છા હતી, પરંતુ પછી તો ઘર, બાળકો અને પતિમાં વર્ષો વીતી ગયા. હવે પતિ નથી રહ્યા. બાળકો પણ અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા છે. તેથી મને કોઈ પણ જવાબદારી વિના કોલેજ કરવાનો મોકો મળ્યો અને મેં એડમિશન લઈ લીધું. પેલો યુવક અને રોઝ પાક્કા ભાઈબંધ બની ગયા. રોઝની પાસે જીવનના અનુભવોની ખાણ હતી. તેની વાત સાંભળતા કોઈ પણ વિદ્યાર્થી કે પેલા યુવાનને કંટાળો ન આવતો. તેનું વ્યક્તિત્વ બહુમુખી હતું. ડિપ્લોમા 1 વર્ષનો અભ્યાસક્રમ હતો. વર્ષ પૂરું થતાં જ વિદ્યાર્થીઓએ વિદાય સમારંભ ગોઠવ્યો. આ સમારંભના પ્રમુખ રોઝને બનવા વિનંતી કરી. રોઝે પણ તે પ્રસ્તાવ ખૂબ આનંદથી સ્વીકાર્યો. સમારંભ શરૂ થયો. રોઝે પોતે લખેલા કાગળ પર્સમાંથી બહાર કાઢવા જતાં તેમાંથી અમુક કાગળ ઉડી ગયા. તેણે જાતે બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, વહાલા મિત્રો, કદાચ મારાથી સરખું નહીં બોલાય, તેથી હમણાંથી જ માફી માંગી લઉં છું. આપણે ગરડા થઈએ ત્યારે રમતગમત, પ્રવૃત્તિઓ અને શોખો છોડતા નથી, પરંતુ તે બધું છોડી દઈએ તેથી ગરડા છીએ. આજે હું તમને સુખી, સફળ અને યુવાન રહેવાની અમુક ચાવીઓ કહેવા માંગુ છું. સૌપ્રથમ, દિવસમાં એક વખત દિલ ખોલીને હસવું જોઈએ. નિર્દોષ તીખણ કરો, જોક્સ કરો, પરંતુ દિવસમાં એક વખત હસવાનું તો રાખો જ. બીજું, કોઈ સ્વપ્ન સેવીને તેને પૂરું પાડવા મહેનત કરો. જેની પાસે સ્વપ્ન નથી તે તો ખરેખર તો મૃત્યુ જ પામ્યા છે. આવા મરદા જેવું જીવન જીવતા અનેક લોકો આપણી આજુબાજુ જોવા મળે છે. તેમના જેવા ન બનો. ત્રીજું, વધવા અને વિકાસ પામવામાં ફરક રહેલો છે તે સમજો. વધવું એટલે કે 20 વર્ષનો માણસ 21 વર્ષનો થઈ જશે, પરંતુ વિકાસ પામવું એ છે કે તે વ્યક્તિ કોઈ નવું જાણવાની તમન્ના સાથે આગળ વધે. તેણે ભાષણ પૂરું કર્યું. તે વર્ષે તેણે કોલેજમાં ડિગ્રી મેળવી. તેના 1 મહિના પછી તેણે દુનિયાને ઊંઘમાં જ વિદાય આપી. 2000 વિદ્યાર્થી તથા બધા સ્ટાફે તેના અંતિમ ક્રિયામાં ભાગ લીધો. તેમણે આજે એક એવી વ્યક્તિને વિદાય આપી જે ઉંમરમાં તો તેમના કરતાં મોટી હશે, પરંતુ સ્વપ્ન સેવામાં અને બીજી બાબતોમાં તેમના કરતાં ક્યાંય નાની હતી. મારા બીજા પ્રસંગનું નામ છે ફૂટબોલનો ખેલાડી. આ પરદેશની વાત છે. એક વિદ્યાર્થી હાઈસ્કૂલના ફૂટબોલની ટીમમાં જોડાયો. તેની ઊંચાઈ બીજા વિદ્યાર્થીઓ કરતાં ખૂબ નાની હતી, પરંતુ તેની મહેનત જોઈને કોચે તેને વધારાના ખેલાડી તરીકે રાખી લીધો. ઘણી મેચ રમાઈ, પરંતુ તેને વધારાના ખેલાડી તરીકે જ રાખવામાં આવતો. તે કોલેજમાં ગયો. ટીમ બદલાઈ, પરંતુ તેને વધારાના ખેલાડી તરીકે રહેવાનું ન બદલાયું. તેની ઊંચાઈ તેને બધે જ નડતી. તેના પિતાજી તેને ઘણું પ્રોત્સાહન આપતા. તેમનું ઘર શહેરના બીજે છેડે હતું. તેના ઘરમાં તે વિદ્યાર્થી અને તેના પિતાજી બંને જ રહેતા હતા. તેમના કોઈ સગા ન હતા. તેના પિતાજી તેને ઘણું પ્રોત્સાહન આપતા અને દરેક મેચમાં હાજરી આપતા. એક વખત એવું આવ્યું કે જ્યારે તે યુનિવર્સિટીની કક્ષાએ પસંદ થઈ ગયો.
તેણે પોતાના પિતાજીને એટલું જ જણાવ્યું કે તે યુનિવર્સિટીની કક્ષાએ પસંદ થયો છે, પરંતુ એ ન જણાવ્યું કે તે વધારાના ખેલાડી તરીકે પસંદ થયો છે. તેના પિતાજીને તો ખૂબ ખુશી થઈ. તેણે આખા સિઝનની ટિકિટ લઈ લીધી અને તેમાં હાજરી પણ આપી. સિઝનની છેલ્લી મેચના 2 દિવસ પહેલાં તેના પિતાજી મૃત્યુ પામ્યા. તે બાળક રડતા રડતા કોચને કહ્યું, કોચ, મારા પિતાજી આજે મૃત્યુ પામ્યા છે, તેથી હું આજે અને આવતીકાલે ન આવતો ચાલશે? કોચે કહ્યું, અને પરમ દિવસે મુખ્ય મેચ દરમિયાન પણ ન આવતો ચાલશે. પરમ દિવસે મુખ્ય મેચ હતી ત્યારે પેલો વિદ્યાર્થી તેની જગ્યા પર આવીને બેસી ગયો. મેચ રમાઈ અને બીજી ક્ષણે તેની ટીમ 10 ગોલ પાછળ રહી ગઈ. એક ખેલાડી ઘાયલ થયો. ત્યારે આટલા વર્ષમાં પહેલી વાર તે વિદ્યાર્થીએ કોચને રમવા માટે આજીજી કરી. તેણે કહ્યું, કોચ, પ્લીઝ મને આજે રમવા દો. આ મેચ મારા માટે ખૂબ અગત્યની છે. કોચને ખબર હતી કે તેને રમવાનો ચાન્સ આપવો એ ભલભલી ટેકરીઓનો સામના કરવા જેવું છે. એટલે કોચે કહ્યું, તારી ઊંચાઈ જોઈને મને લાગતું નથી કે તને રમવા મોકલી શકાય. પહેલા વિદ્યાર્થીને આજીજી જોઈને કોચે તેને એકવાર ચાન્સ આપ્યો. તેણે એક અદ્ભુત રમત બતાવવાનું શરૂ કર્યું. તેણે ગોલ પર ગોલ માર્યા અને એક અદ્ભુત ગોલ સાથે વિજયી ગોલ ફટકાર્યો. આખું સ્ટેડિયમ તેના તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. તે મેચ પૂરી થયા બાદ કોચ તેની પાસે ગયા. તે વિદ્યાર્થી ઉદાસ બેઠો હતો. કોચે કહ્યું, શાબાશ બેટા, હું હજી પણ માની નથી શકતો કે તે આ બતાવ્યું. તે આ ચમત્કાર કેવી રીતે કર્યું? પેલા વિદ્યાર્થીએ રડતો હતો. તેણે કહ્યું, કોચ, મારા પિતાજી 2 દિવસ પહેલાં મૃત્યુ પામ્યા છે, તમને ખબર છે ને? કોચને કંઈ સમજણ ન પડી. તેણે કહ્યું, હા બેટા. પેલો વિદ્યાર્થી રડતા રડતા બોલ્યો, કોચ, મારા પિતાજી બંને આંખે આંધળા હતા, પરંતુ મને પ્રોત્સાહન આપવા દરેક મેચમાં હાજરી આપતા. તેમને એમ લાગતું કે હું મેચમાં રમી રહ્યો છું, પરંતુ હું વધારાના ખેલાડી તરીકે બેસી રહેતો. તેણે કહ્યું, આ મેચ મારા માટે નહીં, પરંતુ એમના માટેની જ હતી. પેલા કોચ તેમની વાત સાંભળતા જ રહી ગયા. મારા ત્રીજા પ્રસંગનું નામ છે મૂર્તિ. એક યુવાન તેના ગામમાં થતા મૂર્તિની સ્થાપના જોવા ગયો. તેણે ત્યાં જઈને જોયું, એક શિલ્પી એકાગ્રતાથી એક મૂર્તિ ઘડી રહ્યો છે. તે તેની બાજુમાં જઈને બેઠો. તેની બાજુમાં એક મૂર્તિ પડી હતી. તેણે પૂછ્યું, શું આ બંને મૂર્તિની સ્થાપના મંદિરમાં કરવાની છે? શિલ્પીએ જવાબ આપ્યો, ના, આ બીજી મૂર્તિમાં છેલ્લી પાયરીએ એક થોડું નુકસાન થવાથી તેને પડતી મૂકવી પડી છે. પહેલા યુવાને એ મૂર્તિ હાથમાં લઈને ચારે બાજુથી જોઈ લીધી, પરંતુ તેને ક્યાંય નુકસાન ન દેખાયું. તેણે ફરીથી પૂછ્યું, શિલ્પી, તમને આમાં ક્યાં નુકસાન દેખાય છે? પેલા શિલ્પીએ જવાબ આપ્યો, આમાં નાક પાસે નાનકડો ઘસરકો થઈ ગયો છે, તેથી. પહેલા યુવાને તેને ચારે બાજુથી ધ્યાનથી જોયું. ત્યારે તેને પેલો નાનો ઘસરકો દેખાયો. તેણે પૂછ્યું, આ મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની છે? પેલા શિલ્પીએ જવાબ આપ્યો, પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ પર. પેલા માણસથી રહેવાયું નહીં. તેણે કહ્યું, ભલા માણસ, જો આ મૂર્તિની સ્થાપના એટલે બધી ઊંચી કરવાની છે તો તમે ખોટી મહેનત શું કામ કરો? આ મૂર્તિમાં નાનકડો ઘસરકો થયો, એ થોડી ના કોઈ જોવા આવશે. પેલા શિલ્પીએ કામ અટકાવીને કહ્યું, કોઈ જોયે કે નહીં જોયે, પણ મારા ભગવાનને અને મને તો ખબર છે ને. ફરીથી શિલ્પી પોતાના કામમાં લાગી ગયો. મારા ચોથા પ્રસંગનું નામ છે ગુસ્સો. અમેરિકાના એક યુવાને અત્યંત મોંઘી કાર ખરીદી. તે કાર ખરીદીને ઘરે આવ્યો. ઘરના બધા પણ બહુ જ ખુશ હતા. સવારે જ્યારે જે પોતાની કાર તરફ ગયો ત્યારે તેને જોયું, તેનો 5 વર્ષનો દીકરો તેની કાર પર લીટા પાડી રહ્યો છે. તેને ગુસ્સો આવ્યો. તેણે પેલા છોકરાને દિવાલ પર અથડાવ્યો. તેનો ગુસ્સો શાંત ન થયો, તેથી તેણે એક પથ્થર તેના હાથ પર માર્યો. પેલો બાળક ચીસ પાડી ઉઠ્યો. તેનો ગુસ્સો શાંત થયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેનાથી પોતાના બાળકને વધુ મરાઈ ગયું છે. તેણે પેલા બાળકને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે સર્જરી બાદ કહ્યું, આ બાળકની બંને આંગળી કાપવી પડી છે. પેલો બાળક ભાનમાં આવતા પોતાના પિતાજી સામે જોઈને કહ્યું, પિતાજી, તમારી કારમાં મેં જે નુકસાન કર્યું તે મારા પિગી બેંક એટલે કે મારા જમા કરેલા પૈસામાંથી તે કાર સરખી કરાવી દેજો, પરંતુ મારી આ 2 આંગળી ક્યારે ઉગશે?
પેલો યુવાન રડવા લાગ્યો. તે પોતાના ઘરે ગયો ત્યારે તેણે જોયું કે તેના બાળકે તે કાર ઉપર લખ્યું હતું, આઈ લવ યુ ડેડી. પેલા યુવાનને બહુ દુઃખ થયું. તમને એમ થતું હશે કે મને આ પ્રસંગો શા માટે ગમ્યા? આ પ્રસંગોમાંથી મને જાણવા મળે છે કે આપણે કોઈને મિત્ર બનાવીએ તો તેના સારા ગુણ જો તેને ખબર ન હોય તો તેને આપણે જાણવામાં મદદ કરવી. દરેક વ્યક્તિને ભગવાને સારા ગુણ અને ખરાબ ગુણ મોકલીને જ જમીન પર મોકલેલો છે, અને આપણે એ વ્યક્તિને તેના ખરાબ ગુણ દૂર કરવામાં મદદ પણ કરી શકીએ છીએ. તે મિત્ર આપણને પણ કોઈ વખત મદદરૂપ થાય છે. આપણે આખા વિશ્વ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, કારણ જો આપણે આખા વિશ્વ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીએ તો આજે જે 4 દેશ યુક્રેન, રશિયા, ઇઝરાયલ અને હમાસ જે લડી રહ્યા છે તે આજે શક્ય ન હોય અને દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો હોય. હું મારી વાતને અહીંયા પૂર્ણ વિરામ મૂકી રહ્યો છું. ધાર્મિક, ખૂબ સરસ. તારી દરેક વાર્તા એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હતી કે ઓર બી ડિટેલમાં કહેતે તો અમને બિલકુલ વાંધો નહીં થતે. ઓકે, હું તને પછી પૂછવાની છું તારી ફેવરેટ કઈ છે. આજના આપણા ત્રીજા વક્તા છે હિમાંશુ મરાઠે. હિમાંશુ શ્રી સરદાર શારદા મંદિર વિજલપુરમાં 10મા ધોરણમાં ભણે છે. એને નેચર ફોટોગ્રાફી અને ક્રિકેટ અને રીડિંગનો બહુ શોખ છે. એને મોટા થઈને ઓપ્શન આપ્યું છે, કાં તો હું સાયન્ટિસ્ટ બનીશ કાં તો હું નેચર ફોટોગ્રાફર બનીશ. તમે એને પૂછજો એને શું બનવું છે. આજે એ વાત કરશે રોબિન શર્માની બુક ધ 5 AM ક્લબ પર. નમસ્કાર. અહીં ઉપસ્થિત મારા શિક્ષક મિત્રો અને લાઇબ્રેરીના બધા સ્ટાફ. તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું ધ 5 AM ક્લબની. તો મને તમારા માટે એક પ્રશ્ન છે. આપણે જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ? હાથ ઉપર કરો. તમે બધા સાચા જ છો. આપણે જીવનમાં મહેનત કરવી જ જોઈએ. હું પણ એવું માનતો હતો, પણ મેં નવાઈ પામ્યો જ્યારે મેં આ બુક વાંચી અને મને જે ગમ્યું તે હતું તે બુકની ટેગલાઇન ધ 5 AM ક્લબ, પરોળનો ઉપયોગ કરો અને જીવનમાં પરિવર્તન લાવો. જી હા માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તો આજે હું તમને વાત કરવા જઈ રહી છું ધ 5 AM ક્લબની. આ પુસ્તકના લેખક છે શ્રી રોબિન શર્મા. તેમને આ પુસ્તક લખતા લગભગ 4 વર્ષ થયેલા છે. આ પુસ્તકમાં તેમને વહેલા ઉઠવાની અને જીવનમાં સફળ થવા માટેની કેટલીક કીઝ બતાવેલી છે. આ પુસ્તકની પ્રાઇસ એમ તો 250 રૂપિયા છે અને આ પુસ્તક એમ તો અંગ્રેજીમાં લખાયેલું છે, પણ તેનું ગુજરાતીમાં અનુવાદ અલ્કેશ પટેલે કરેલું છે. આ પુસ્તક 292 પેજનું છે, જેના વાંચનથી એટલું તો કહી શકાય કે આપણા જીવનમાં બહુ મોટો પરિવર્તન આવે. 17 ચેપ્ટરના વાંચનથી આપણે આપણા જીવનમાં પરિવર્તન અને સફળતા મેળવી શકીએ અને હેપી, હેલ્ધી અને સક્સેસફુલ લાઈફ જીવી શકીએ. તો આ પુસ્તકમાં એક સંઘર્ષ કરેલ કલાકાર અને એક લેડીઝ ઉદ્યોગપતિની વાત કરેલી છે. જ્યારે તે બંને એક ધનિક અને સફળ ઉદ્યોગપતિના સંપર્કમાં આવે છે ત્યારે તેમને ધ 5 AM ક્લબ ના મેમ્બર તરીકે જોડે છે અને તેમને કહે છે કે જીવનમાં સવારનો ઉઠીને તેનો મહત્ત્વ શું છે અને આપણે સવારનો પ્રારંભ કેવી રીતે કરવો જોઈએ અને જીવનમાં સફળતા કેવી રીતે મેળવવી જોઈએ. અને તેના માટે તેમને ઠેક ઠેકાને મહાન વ્યક્તિઓની મોટિવેટિંગ સ્પીચ અને તેમના રેખાચિત્ર તથા તેમની ઇન્ટરનલ લાઈફની વાત કરેલી છે.
પછી તે આગળ કહેતા કહે છે કે આ એક ફોર્મ્યુલા છે કે જેનાથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકશો. જો કોઈ વ્યક્તિ સૂતી વખતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી મક્કમ મનથી તેનું અનુસરણ કરે તો તે જીવનમાં પરિવર્તન લાવી શકશે અને ડિજિટલ લાઈફમાં માથું મારવાને બદલે અને અન્ય સામાન્ય બાબતોમાં માથું મારવાને બદલે એક સક્સેસફુલ લાઈફ અને હેપી અને હેલ્ધી રીતે જીવી શકશે. હવે હું વાત કરવા જઈ રહ્યો છું એક સફળ વ્યક્તિની જે આ જ 5am ક્લબના મેમ્બર છે અને તેમણે ઘણા બધા વ્યક્તિઓના જીવનને બદલી નાખ્યા છે અને તે છે સ્પેલ બાઇન્ડર. સ્પેલ બાઇન્ડર પોતાની મોટિવેટિંગ સ્પીચમાં સામે બેઠેલ ઓડિયન્સને કહે છે કે આપણને જીવનમાં સફળતા માટે સંઘર્ષ તો કરવું જ પડે છે કે અને તેમાં આપણને નિષ્ફળતાઓ પણ મળે છે અને આપણે થાકી પણ જઈએ, પરંતુ આપણને થાક અનુભવાય એ તો મોટી વાત નથી અને આપણને તે છોડી દેવાની પણ ઈચ્છા થાય છે. પણ આપણને જ્યારે આવી ઈચ્છા થાય ત્યારે આગળ વધવું જોઈએ, કારણ કે આપણે જીવન એ અસાધારણ બનાવવા માટેની તક અને એક જવાબદારી છે, જેથી આપણે એક શ્રેષ્ઠ લાઈફ અને એક સારો જીવન જીવી શકીએ અને આપણો ભય તથા આપણી શ્રેષ્ઠતાને ભય પર હાવી થવા મજબૂર કરી દઈએ. આપણું જીવન એ શ્રેષ્ઠ થવા માટેની એક ચાવી છે, તેથી આપણી જવાબદારી અને તક છે, જેથી આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ અને તે હેપી અને હેલ્ધી લાઈફ જીવી શકીએ. પછી તે આગળ જણાવે છે કે જીવનમાં ધાર્યા કામો પાર પાડવા માટેની એક સફળ ગુરુ ચાવી છે સવારે વહેલા ઉઠો અને જીવનમાં પરિવર્તન લાવો. રોબિન શર્મા આગળ જણાવે છે કે આપણને સવારે ઉઠીને શું શું કરવું જોઈએ અને તેમને આ પુસ્તકના પાના નંબર 194 પર તેના માટેની વિગત આપેલી છે અને તેમને 5 થી 6 વાગ્યાના ગાળાને 20-20 મિનિટના 3 ભાગોમાં વહેંચ્યા છે. તો તેની આપણે સમજૂતી મેળવીએ. તેમને પહેલે 5 થી 5:20 સુધી આપણને કસરત કરવાનું કીધેલું છે, જેથી આપણને પરસેવો આવે અને આપણા માઇન્ડમાં ડોપામાઇન અને સેરોટાઇન વધે, જેથી આપણને તણાવ ઓછો લાગે, સ્ટ્રેસ ઓછો થાય અને આપણને થિંકિંગ પાવર વધે, માનસિક ક્ષમતા વધે, જેથી આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ. પછી 5:20 થી 5:40 સુધી આપણને પ્રાર્થના, મેડિટેશન તથા મનન કરવું જોઈએ, જેથી આપણે જીવન પ્રત્યે જોવાની હકારાત્મક ભાવના વધે. પછી 5:40 થી 6 વાગ્યા સુધી આપણને બુક્સ રીડિંગ કરવી જોઈએ, અથવા મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રને વાંચન કરવું જોઈએ, જેથી આપણને નોલેજ મળે અને આપણે આપણા જીવનમાં સફળ થવા માટે આગળ વધી શકીએ. તો આ રીતે 5 દિવસ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાથી આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ અને આ ફોર્મ્યુલાનું નામ છે 20-20-20 ફોર્મ્યુલા. અને આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ અને આપણા દુનિયાનું આપણા પ્રત્યે વલણ બદલી શકીએ છીએ. મેં હવે વાત કરવા જઈ રહ્યો છું હજુ એક ફોર્મ્યુલાની, જે છે વહેલા સૂવાનો ફોર્મ્યુલા. તો આપણે તેના માટે 7 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બપોરનું એટલે કે છેલ્લું ભોજન લઈ લેવું જોઈએ, જેથી આપણને અન્ય બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને તમામ ટેકનોલોજીના સાધનો બંધ કરવા દેવા જોઈએ. પછી 8 થી 9 વાગ્યાના ગાળા દરમિયાન આપણને આપણા ફેમિલી મેમ્બર્સ, પરિવારજનો તથા આપણા મિત્રો સાથે વાત કરવી જોઈએ, નહીં તો આપણે બુક્સ રીડિંગ કરવી જોઈએ, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રનું વાંચન કરવું જોઈએ તથા આપણે મેડિટેશન પણ કરી શકીએ છીએ. પછી 9 વાગ્યાથી 10 વાગ્યાના ગાળા દરમિયાન આપણને કૂલ, ડાર્ક અને ટેકનોલોજીના સાધન વગરના રૂમમાં સૂવાની તૈયારી કરવી જોઈએ અને આ રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાથી આપણે સૂઈને વહેલા ઉઠી શકીશું અને આપણા જીવનના ધાર્યા કામોને પાર પાડી શકીશું. તો હવે આપણને ચોક્કસ વહેલા ઉઠવાનું મન તો થતું જ હશે, તો આપણને વહેલા ઉઠવા માટે વહેલા સૂઈ જવું જોઈએ, એ વાત તો સાચી જ છે. તેથી
ઘણા બધા મહાન વ્યક્તિઓ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે અને વહેલા ઉઠીને પોતાને જીવનમાં સફળતા મેળવી છે અને આજે તે આપણા સામે ઊભા રહી ચૂકેલા છે, જેમ કે જ્હોન ગ્રિશામ, વોલ્ફ ગેંગ, પછી આપણા ઋષિમુનિઓ તથા જ્હોન ફ્રેન્ડ્રિચ, પછી જોર્જિયા ઓફિફ. આ બધા મહાન વ્યક્તિઓ આપણી સામે ઊભા રહેલા છે અને જેમની મોટિવેટિંગ સ્પીચ આપણે સાંભળીને આપણા જીવનમાં પરિવર્તન લાવ્યા છે. તેમની વાતો એવી હોય છે કે આંખમાં ઉડીને વળગી આપણા મગજ સુધી પહોંચી આપણને સીધી અસર કરે છે. તો મેં તમને હવે વાત કરવા જઈ રહ્યો છું તમારા પોતાની ઇન્ટરનલ લાઈફની. તો તમે તમારી લાઈફના હીરો છો. તમે જીવનમાં ધાર્યા કામો પાર પાડવાની ક્ષમતા ધરાવો છો. તમારી જીવનમાં જે શ્રેષ્ઠતા આવવાની હોય તે પહેલાં તમારા અંદરના ઘરેડ બાબતો એટલે કે જૂની ખરાબ બાબતોને અંત લાણવો જરૂરી છે. તો આપણે આ વાતને આગળ વધાવીએ. ઘણા બધા મહાન વ્યક્તિઓ પોતાની લાઈફને શ્રેષ્ઠ બનાવવા માટે કામની સાથે વહેલા સૂઈ પણ કામની સાથે રેસ્ટ પણ લેતા હતા, કેમ કે મહાન બનવા માટેને રેસ્ટ એક ખૂબ આવશ્યક છે. તો હું હવે આગળ વાત કરીશ તમે પોતાના વિરાટ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરી શકો. અંતે આપણી વિરાટ બુદ્ધિ એટલે એ શું? કોઈપણ ક્ષેત્રમાં ધાર્યા કામો પાર પાડવા અને એક સફળ લાઈફ બનાવવા માટે આપણને પ્રતિબદ્ધતા, શિસ્તતા તથા કોઈપણ સંજોગોમાં શાંત રહેવાની બાબતો અમલમાં આણવી જરૂરી છે. અને ઘણા બધા મહાન વ્યક્તિઓ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે જ છે, જેથી તે આજે એટલા મહાન બની શક્યા છે. તો હવે હું આગળ વાત કરીશ તમારા જીવનમાં શ્રેષ્ઠ થવા માટેની એક ચાવીની, જે છે વહેલા ઉઠવાની. તો વહેલા ઉઠીને તમને સૌને પહેલાં તમારી પ્લાનિંગ કરવી જોઈએ કે આખા દિવસમાં મને શું કરવાનું છે અને મને કેવી રીતે કરવાનું છે. જીવનમાં સફળ થવાના ઘણા બધા ઉપાયો છે, પણ તેનામાંથી આ સૌથી શ્રેષ્ઠ છે. તો આપણે વહેલા સૂઈને વહેલા ઉઠવાની પ્રયોગનો ઉપયોગ કરી આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ છીએ અને ધાર્યા કામો પાર પાડી શકીએ છીએ. તો આગળ વાત કરીએ તો મેં આ પુસ્તકમાંથી શું ગ્રહણ કર્યું છે તે મને બી આ પુસ્તક પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગેલી જ્યારે મેં વાંચી. તો આ પુસ્તકથી પણ મારા જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યો છે અને મેં બી 5 વાગ્યાથી 6 વાગ્યાનું રૂટીન ફોલો કરી એક મહાન બનવાની ચાવી હાસિલ કરેલી છે. તો હવે હું મારી આ વાતને અહીં જ અંત આપું છું. આજથી જ આપણે બધા જોઈન કરી લઈએ ધ 5 AM ક્લબ. ઓકે, એના વિશે પછી વધારે વાત કરીએ. અત્યારે બોલાવીએ આપણા ચોથા વક્તાને. આપણી આજની ચોથી વક્તા છે મયુરી ગજરા. મયુરી શ્રીમતી DIK કન્યા વિદ્યાલય ગણદેવીમાં 10મા ધોરણમાં ભણે છે. એને કથક શીખે છે, રાઈટ મયુરી? વાવ. અને એને રીડિંગનો બહુ જ શોખ છે અને એને મોટા થઈને ડૉક્ટર બનવું છે. અને એને વક્તૃત્વમાં, એસે રાઇટિંગમાં એ વિનર રહી ચૂકી છે. આજે મયુરી વાત કરશે કિરણ બેદીની લખેલી પુસ્તક સ્ત્રી શક્તિ મારી દૃષ્ટિએ. ગુડ મોર્નિંગ. સયાજી વિભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત બાળ પુસ્તક વાર્તાલાપમાં ઉપસ્થિત આયોજકો, પુસ્તક પ્રેમીઓ તથા બાળ મિત્રો સૌને મારા નમસ્કાર. મારું નામ ગજરા મયુરી ખીમજીભાઈ છે અને હું DIK કન્યા વિદ્યાલય શાળામાંથી આવી રહી છું. હું 10th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ છે સ્ત્રી શક્તિ મારી દ્રષ્ટિએ કિરણ બેદી, જેના અનુવાદક છે રેખા ઉદ્યાન. આ પુસ્તક 168 પાનાનું છે તથા 45 પ્રકરણોનું છે. તમને ખબર છે આ પુસ્તક શા માટે લખવામાં આવ્યું છે? આ પુસ્તક એટલા માટે લખવામાં આવ્યું છે કારણ કે આ પુસ્તક સ્ત્રી શક્તિને ઉજાગર કરનારું એક પુસ્તક છે. સ્ત્રી હોવું આશીર્વાદ અને અભિશાપ બંને છે.
જ્યારે કોઈ ઘરે એક છોકરી જન્મે તો કહે, અરે વાહ, આ તો લક્ષ્મીનું રૂપ છે, લક્ષ્મી આવી છે. પરંતુ પ્રાચીન સમયમાં જ્યારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ત્યારે એનું ચેકઅપ કરાવવામાં આવતું કે પેટમાં છોકરો છે કે છોકરી. જો છોકરી હોય તો તેને મારી નાખવામાં આવતું, જેને આપણે ભ્રૂણ હત્યા કહીએ છીએ. તમે આ ભ્રૂણ હત્યા વિશે તો સાંભળ્યું જ હશે. સ્ત્રી જ્યારે સ્વાવલંબનની, સ્વાભિમાનની અને એકબીજા પર નિર્ભર રહી શકવાની પસંદગી કરે તે સ્થિતિ મહામૂડી બની જાય છે. અને જ્યારે સ્ત્રી અશિક્ષિત, અર્ધશિક્ષિત, આર્થિક રીતે પગભર ન હોય, શારીરિક રીતે અશક્ત, માનસિક રીતે પરાધીન હોય તો તે સ્ત્રી ગુલામ જ બને છે. ડૉક્ટર કિરણ બેદી, જેઓ ભારતના પ્રથમ સિવિલ સર્વિસ ઓફિસર હતા, ડૉક્ટર કિરણ બેદી જેઓ ભારતના વરિષ્ઠ મહિલા અધિકારી તો હતા જ, પરંતુ તેની સાથે સાથે તેઓ અસાધારણ પ્રતિભા, ધારદાર વ્યક્તિત્વ, મક્કમ મનોબળ, પ્રખર તેજસ્વીતા, સંવેદનશીલતા ધરાવનારા નારી શક્તિના પ્રતિકરૂપ હતા. મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા. કિરણ બેદીનો જન્મ 9મી જૂન 1949માં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રકાશલાલ પેશાવરિયા અને પ્રેમલતાના બીજા સંતાન હતા. કિરણ બેદી 9 વર્ષના હતા ત્યારથી જ ટેનિસ રમતોમાં રમતા હતા. ટેનિસમાં ઘણા એવોર્ડો જીતીને તેઓ ઓલ એશિયન ટેનિસ ચેમ્પિયનશિપ અને એશિયન લેડીઝ ટાઇટલમાં વિજેતા રહી ચૂક્યા છે. તેઓ 1968માં અમૃતસરની ગવર્મેન્ટ મહિલા કોલેજમાંથી અંગ્રેજીમાં BA કર્યું અને 1970માં રાજનીતિ વિજ્ઞાનમાં તેમણે MA કરી જ્ઞાનોની સ્નાતક થઈને તેઓએ IIT કરી દિલ્હીમાંથી ડૉક્ટરની ડિગ્રી પણ મેળવી છે. 1972માં કિરણ બેદીએ બ્રિજ બેદી સાથે લગ્ન કર્યા હતા. 3 વર્ષ પછી કિરણ બેદીએ જુલાઈમાં એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ સાયના છે. IPS થઈને તેમણે ઘણા મહત્વપૂર્ણ કાર્ય કર્યા છે. તે કિરણ બેદીના નામથી પણ જાણીતા છે, કારણ કે જ્યારે તેઓ દિલ્હી ટ્રાફિકમાં ઉચ્ચ પદ અધિકાર હતા ત્યારે તેમણે તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની કારને ક્રેનથી ઉપડાવી લીધી હતી અને પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાથી તેમણે દંડ પણ ભરાવ્યો હતો. 25 ડિસેમ્બર 2007ના કિરણ બેદીએ સ્વેચ્છાએથી પોલીસ સેવામાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો અને ભારત સરકારે તેમને અનુમતિ પણ આપી દીધી. કિરણ બેદીના પિતા તે ખૂબ જ સારી વિચારસરણી ધરાવનારા હતા. કિરણ બેદીના પિતાએ તેમની 4 દીકરીઓને ભણાવી ગણાવીને ખૂબ જ આગળ વધારવાનું ઈચ્છતા હતા, પરંતુ તેમની સોસાયટી તેમનો વિરોધ કર્યો હતો અને તેમની સાથે સાથે તેમના દાદાએ પણ, મુનીલાલ ભાઈએ તેમનો વિરોધ કર્યો કે આ છોકરી છે, એમને આટલું બધું ભણાવવાનું શું કામ છે, આટલું ભણ્યું તે બસ છે. જ્યારે કિરણ બેદી ભણી ગણીને આગળ વધ્યા ત્યારે તેમની સોસાયટી પુરુષવાદી હતી. જ્યારે તેઓ પોલીસમાં ગયા ત્યારે તેમની 4 બાજુએ ફક્ત પુરુષો જ હતા. પુરુષોએ કીધું, આ પુરુષોની વચમાં મહિલા ક્યાંથી આવી ગઈ? તેમને હરાવવાનું આશા ન હતું. તેમને ઘણા બધા લોકો મારવા માંગતા હતા, કારણ કે તેઓ ખોટોનું સાચું કરવાવાળા, અન્યાયનું ન્યાય કરવાવાળા હતા. તેઓ હંમેશા ઉસૂલો પર ચાલતા હતા. તેથી તેમને ઘણા બધા લોકો મારવા ઈચ્છતા હતા. તેમને સિનિયર્સ, પોલિટિશિયન્સ, એડવોકેટ્સ વગેરે લોકો મારવા માંગતા હતા. કિરણ બેદી સાયન્સ લેવા ઈચ્છતા હતા, પરંતુ તે સમયમાં અમૃતસરમાં સાયન્સ હતું જ નહીં. તેથી તેમણે પોતાના પરિવારને સમજાવ્યું કે મારે સાયન્સ લેવું છે અને ભણીને આગળ વધવું છે, અને તેમને પરિવારની મંજૂરી લઈ અમૃતસરની બહાર ગયા. તે સમયે તો અમૃતસરમાં કોઈ છોકરીઓને વાળ કાપવા પણ ન આપતા હતા. તેમને વાળ કાપવા પર પણ પ્રતિબંધ હતો. આજે તો આપણે બધા ગમે તેમ વાળ કાપી શકીએ છીએ, સ્ટેપ વિથ લેયર કટ, ઘણા વિવિધ પ્રકારમાં વાળ કાપી શકીએ છીએ, પણ તે સમયમાં તો પંજાબમાં વાળ કાપવામાં પણ ન આપતા હતા છોકરીઓને, અને તેઓ ફક્ત પંજાબી ડ્રેસ જ પહેરી શકતી હતી. આવી પરિસ્થિતિમાં તેમણે અમૃતસરની બહાર જવાની સાયન્સની પરમિશન લઈને તેઓ ભણ્યા અને તેઓ ડૉક્ટરની ડિગ્રી પણ મેળવ્યા છે. હવે આપણી સમક્ષ ડૉક્ટર કિરણ બેદીના પુસ્તક સ્ત્રી શક્તિ મારી દ્રષ્ટિએમાં એમણે જે પુસ્તકોમાં વિચારો રજૂ કર્યા છે તેમની વાત કહું તો પ્રથમ પ્રકરણમાં મહિલાઓની જિંદગીમાં બદલાવ આવ્યો છે. તેમ છતાં સમાજના સામાન્ય વર્ગની મોટાભાગની મહિલાઓનું જીવન હજી પણ ધૂંધળું છે. પ્રકરણ 2 હાથીને ખાઈ જવો છે, જેમાં મહિલા પોલીસ જગતને રચેલા ઇતિહાસની વાત છે. બધા એક સ્થળે ભેગા થયા ત્યારે 350 જેટલી મહિલાઓ જડ વર્લનને ત્યજીને અહીં ભેગી થઈ હતી. નોન ગેજેટ દરજ્જો ધરાવનાર 94% મહિલા પ્રતિનિધિ અને ઇન્ડિયન પોલીસ સર્વિસમાં 4% મહિલા પ્રતિનિધિત્વ હતી. આથી મહિલા પોલીસો
સાથે મળીને એક અવાજે જણાવ્યું કે તેમને પાછળ રાખવામાં આવ્યો છે. નબળું ચારિત્ર્ય અને કઠોર હૃદયમાં જે વસ્તુ જોવા ન ઈચ્છતા હોય તે વારંવાર જોવાની ફરજ પડે છે. તેની વાત છે આપણું અચૂક ધ્યાન દોરાઈને તે રીતે નજર પડ્યા કરે છે. સ્ત્રીના અશ્લીલ પોસ્ટરો સિનેમા ગૃહોની બહાર હોય છે. તેને માટે કિરણ બેદીએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે. તમારી સમક્ષ જે બને છે તેમાંથી તમે સાચું ખોટું પારખીને તેને લગન સાથે નિડરતાથી તમારા મનમાં ઉતારી શકો છો. તો તેવા શિક્ષણનો શું અર્થ છે? મહિલાઓ પ્રત્યે સન્માન આદરની ભાવના એ સામાજિક મૂલ્યોનો અભિન્ન અંગ છે. અંતરાત્માને જાગૃત કરીને તેનો અવાજ સાંભળવો જ પડશે. સ્ત્રીઓ જન્મથી જ પરાધીન છે. કિરણ બેદી એના માટે કહે છે, તેના માટે વાંક આપણો પોતાનો જ છે. મહિલાઓએ સમાજમાં પરિવર્તન લાવવાની શરૂઆત આપણા ઘર આંગણેથી, પડોશમાંથી, ગામડાઓમાંથી અને શાળાઓમાંથી જ કરવી જોઈએ, એવું એમનો અર્થ છે. તો જ રાષ્ટ્ર મજબૂત બની શકે છે. વુમન્સ ડેની ઉજવણી કરવી હરખાવવાના બદલે સમાજમાં સ્ત્રીઓને મળતા હક સમજવા જરૂરી છે. ભારતની કાયાપલટ કરવામાં મહિલાઓનો હિસ્સો એ વિષય પર ચર્ચા કરવા માટે કોન્ફરન્સ યોજાઈ હતી. વક્તવ્ય આપવા માટે આવેલ મહિલા વક્તાઓમાં ડૉક્ટર કિરણ બેદી પોતે પણ એમણે કહ્યું છે કે સમાજની કાયાપલટ કરવા માટે નેતૃત્વ કરતી મહિલા એનો વર્ગ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આ આખી છણવાટમાં હું મહત્ત્વની વાત કહેવા માગું છું કે આજે મહિલાઓ પાસેથી હવે ઘણી બધી આશાઓ રાખવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં તેમની પાસેથી વધારે આશા રાખવામાં આવે છે. તેના ઉપર બીજી ઘણી જવાબદારીઓ હોવા છતાં તેમની પાસેથી વધારે આશા રાખવામાં આવે છે. તેની તેમણે જાણ છે. કેવી રીતે જાણ છે? પોતે સમજીને જવાબદારી લે છે કે તેમના પર જવાબદારી ઢોળવામાં આવે છે. મારા આ લખાણના આધારે મારું એક બીજું તારણ પણ એવું છે કે આજે નેતૃત્વ કરતી મહિલાઓનો વર્ગ ઊભો થયો છે. તે લોકો સહકારમાં, વ્યવસાયિક વ્યવસ્થામાં કે અંગત સંબંધોમાં ચલાવી લેવામાં આવતી ગેરરીતિઓ પ્રત્યે સભાન રહે છે, જાગૃત રહે છે અને વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે તેનો બહિષ્કાર પણ કરે છે. સમાજની કાયાપલટ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો ગણી શકાય છે. હું માનું છું કે એમ કરવામાં આવે તો જ ભારતની કાયાપલટ કરવા માટે મહિલાઓ બહાર આવશે અને તો જ ઘરમાં અને બહાર આજુબાજુમાં, જાતિમાં, કામ કરવાના સ્થળે અને સમાજમાં એ રીતે અખિલાઈમાં મહિલાઓએ કરેલી ભારતીયની કાયાપલટ નજરે પડશે. આપણે પણ બધે અહીંયા બેઠેલી સ્ત્રીઓ જ છે. પહેલાંના જમાનામાં સ્ત્રીઓને કંઈ કામ પણ કરવામાં આવતું ન હતું અને તેઓને ગ્રેજ્યુએટ કરવા દેવા પૂરું કરવામાં પણ ન આવતું હતું. આપણે પણ સ્ત્રીઓ છે. આપણે પણ પુરુષથી ઓછી નથી. જે પુરુષો કરી શકે છે એ પણ સ્ત્રીઓ કરી શકે છે. આપણે આપણા દિમાગમાં પોઝિટિવ વિચાર રાખવા જોઈએ. આપણે મહેનત કરીને આગળ વધવું જોઈએ. આપણે જે ચાહીએ તે આપણે કરી શકીએ છીએ. એવું ન માનવું જોઈએ કે આ ફક્ત પુરુષો જ કરી શકે છે. જે પુરુષો કરે છે એ સ્ત્રીઓ પણ કરે છે. આજે આપણે જોઈએ તો સંગીત ક્ષેત્રે લતા મંગેશકર, રમત ક્ષેત્રે મેરી કોમ અને આપણા કિરણ બેદી પણ તેમાંના એક છે. આપણે દરેક ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ. અને હું આ પુસ્તક એટલા માટે પસંદ કર્યું છે કારણ કે આ પુસ્તક વાંચીને મને ખૂબ પ્રેરણા મળી કે સ્ત્રીઓ પણ બધું કરી શકે છે. કિરણ બેદીની જેમ હું પણ એક પોલીસ, ડૉક્ટર, સિવિલ સર્વિસ ઓફિસર કંઈ પણ બની શકું છું. આપણા ભારત દેશમાં ઘણી બધી એવી મહિલાઓ છે કે જેમના પાસેથી આપણને ખૂબ જ પ્રેરણા મળે છે. એટલા માટે આપણે પણ ખૂબ આગળ વધવું જોઈએ. થેન્ક યુ. મયુરી ખૂબ સરસ બોલી બેટા. વિમેન એમ્પાવરમેન્ટ એ આઈ થિંક આજનો બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે જ આજના જમાનાનો. આપણે જોઈએ, આપણે પહેલાંના જમાનાથી અત્યાર સુધી વી હેવ કમ અ લોંગ ડિસ્ટન્સ. ત્યારે તો વિમેનને પ્રોપર્ટી ઓન કરવાના બી કોઈ રાઇટ્સ નહીં હતા. ઓકે, એ લોકોને એડ્યુકેશન નહીં આપવામાં આવતી, એ લોકોને જોબ કરવાનું અલાઉડ નહીં હતું. તો આજે એ બધી વસ્તુઓમાં દેર ઇઝ સમ ઇમ્પ્રુવમેન્ટ, બટ વી સ્ટીલ હેવ અ લોંગ વે ટુ ગો. આજની તારીખમાં બી આપણે આટલું ભણીએ છીએ, ઓકે, જોબ પણ કરીએ છીએ, પણ દરેક લેડીના લાઈફમાં એના લગ્ન થાય, એને છોકરું થાય તો એના કરિયરમાં એક ગેપ આવી જાય છે.
અને અ લોટ ઓફ વિમેન ડોન્ટ ગો બેક ટુ ધ વર્કફોર્સ. ઓકે, એન્ડ જે પાછી જાય પણ છે તો એ લોકોની જે કરિયર ગ્રાફ હતી તે ત્યાંથી નીચે તો આવી જ જાય છે. સેમ જોબ માટે મેનને જે સેલરી મળતી હોય છે એના કરતાં વિમેનને ઓછી જ આપવામાં આવે છે ઇવન ટુડે. સો વી ડુ હેવ અ લોંગ વે ટુ ગો, બટ આઈ એમ વેરી ગ્લેડ કે તે આ ટોપિક કાઢ્યો બેટા. અને કિરણ બેદી હેઝ બીન અ બીકન ઓફ હોપ આપણા બધાના જ માટે. એને જેમ કીધું કે એ જમાનામાં અમૃતસરમાં સાયન્સ ઓફર જ નહીં કરતા કોલેજમાં, તો એ એમના ઘરવાળાઓને પરમિશન લઈને ને ગયા. તો એ એમના ઘરવાળાઓની મેચ્યોરિટી કહેવાય કે એમને પરમિશન આપી. એમને કીધું કે નહીં, તું છોકરી છે, તું ભણીને શું કરશે. તો એ આ જગ્યાએ પહોંચી શક્યા લાઈફમાં, અને આટલા બધા આજે પણ આપણને ઇન્સ્પિરેશન આપે છે. મયુરી, તને ખબર છે એ યુએન માટે પણ પોલીસ એડવાઇઝર હતા. યુનાઇટેડ નેશન્સ છે ને આખી વર્લ્ડનું, એના માટે શી વોઝ અ પોલીસ એડવાઇઝર ટુ ધ સેક્રેટરી જનરલ. સો એમને એમની લાઈફમાં બહુ જ સારું બધું કર્યું છે. એમની દરેક પોસ્ટિંગ એટલી બધી ચેલેન્જિંગ હતી. પહેલી જ પોસ્ટિંગ એમને દિલ્હીમાં આપવામાં આવી હતી. ત્યાં રેગ્યુલરલી બે ઓપોઝિંગ પોલિટિકલ ગ્રુપ્સ હોય ને, પાર્ટીઝ હોય ને, એ લોકોનું રેલી નીકળે. એક જણની નીકળે એટલે બીજા જણ એની સામે નીકળે અને દંગો કરે જ. એવામાં એ ત્યાં ઊભા હતા એમની આખી પોલીસ ફોર્સ સાથે, અને દંગો શરૂ થયો તો આ લાકડીએ બધાને મારવા લાગ્યા જે દંગો કરતા હતા એને. તો સામેથી એક માણસ તલવાર લઈને આવી ગયો. હવે કદાચ આપણે હોઈએ તો તલવાર જોઈને તો કેવા ગભરાઈ જઈએ, ત્યાંથી કદાચ ભાગી જ જઈએ. પણ નોટ કિરણ બેદી. શી સ્ટુડ હર ગ્રાઉન્ડ, અને એ તલવારવાળાને પણ લાકડીએ માર્યું, બીજાઓને પણ, અને ત્યાંથી એ લોકોને ભગાવી દીધા. અને પાછું જે નોર્મલ ડિસિપ્લિન પેલું હોવું જોઈએ તે ત્યાં લઈ આવ્યા પાછું. એવી જ રીતના એમની, તને ખબર ને, તિહાર જેલમાં પણ એમની પોસ્ટિંગ થઈ હતી. તો એની કેપેસિટી હતી 2000, પણ એમાં હતા 10,000 કે વધારે કેદીઓ. તો ત્યાં કેટલા બધા એમને એવા સ્ટેપ્સ લીધા. યોગા સ્ટાર્ટ કર્યું, એક્સરસાઇઝ કર્યું. જે બહુ જ હાર્ડન્ડ ક્રિમિનલ્સ હતા એ લોકોને એક અલગ સેક્શનમાં મૂકી દીધા. જે બિચારા ખાલી એ લોકોની કોર્ટમાં ડેટ આવે એની રાહ જોતા હતા. તો એ લોકોને કંઈક વાંચવું હોય, બુક્સ જોઈએ, નોટબુક્સ જોઈએ, એ બધું અવેલેબલ કરાવી આપ્યું. વિધિન ધ પોલીસ પ્રિમાઇસીસ જ એક પેલું સેલ સ્ટાર્ટ કરી દીધું જ્યાં એ લોકોનું બેસિક મિનિમમ જે કોર્ટની હિયરિંગ્સ હોય તે ત્યાં જ પતી જાય. તો એ લોકો અગર છૂટી જવાના હોય તો છૂટી જઈ શકે. એવી રીતના એમને કેટલા બધા સ્ટેપ્સ લીધા છે. અને આ બહુ જ ફેમસ એમનું એક ઇન્સિડન્ટ છે. ગોવામાં એમની પોસ્ટિંગ હતી, તે વાંચ્યું જ હશે આ વિશે. તો એક રિવર છે ત્યાં, ઝુઆરી રિવર. એના ઉપરથી બ્રિજ ઓલરેડી બનીને રેડી હતો, પણ એનું ઉદ્ઘાટન નહીં થયું હતું. બિકોઝ પોલિટિશિયન્સ ફ્રી હોય, એમની ડેટ મળે તો આવીને ઉદ્ઘાટન કરશે. તો જે બધા લોકો ફેરી લઈને એને રિવર ક્રોસ કરતા. તો ફેરી પર બહુ જ લાંબી લાઈન હતી, 2-3 કલાક લાગી જાય એટલી લાંબી લાઈન. કિરણ બેદી આ જોઈ સિચ્યુએશન, આવું તો નહીં ચાલશે. ખોલાવી દીધું બ્રિજ, બધા લોકોને, ટ્રાફિકને ત્યાં ડાયવર્ટ કરી દીધું કે ચાલો અહીંયાથી જવા માંડો. તો ટ્રાફિક ક્લિયર, પણ પોલિટિશિયન્સના ઈગોઝ હર્ટ થઈ ગયા હતા. પણ એ કોઈની એવી રીતના ચિંતા નહીં કરતા. એના લીધે એમને બહુ પ્રોબ્લેમ્સ બી થતા એમના કરિયરમાં. પણ વોટ વોઝ રાઇટ એ કરતા. એ જીગર જોઈએ કરવા માટે. રાઈટ, દેટ્સ વોટ વી હેવ ટુ લર્ન ફ્રોમ હર. હા ને? ઓકે, હવે થોડાક સવાલો પૂછીએ આપણે. તમારા મનમાં કંઈક સવાલ હોય તો પૂછો ને. આપણે 4 વક્તાઓને. યસ, આપી શકશે એમને. બેટા પહેલાં તારું નામ કે ને પછી સવાલ પૂછ ને પ્લીઝ. કેમ ટેકનોલોજીવાળા નહીં સૂઈ શકીએ? કોણે પૂછે છે તું એ સવાલ? કયા વક્તા માટે છે પ્લીઝ? તમારો ક્વેશ્ચન સારો છે. આપણે ટેકનોલોજીવાળા રૂમમાં કેમ નહીં સૂઈ શકીએ? કેમ કે હવે તમારે સામે કોઈ ફોન મૂકે તો તમને એટલી તો ઈચ્છા થાય ને કે ગેમ રમેલું, એ તો કંઈ પણ કરેલું એમાં. એટલે નહીં કે આપણને આકર્ષિત કરે. જો એકવાર એની લત લાગી ગઈ તો તમને લાગી જ જશે. અને તમને લત છે નહીં તો પછી તમને શું પ્રોબ્લેમ?
પછી તો બી તમને રમવાની તો ઈચ્છા થવાની જ ને. ઊંઘશો તમે ને પછી ક્વેશ્ચનનો આન્સર મળ્યો કે હજુ કોઈ પછી? અને જો તમને નહીં કે ટેકનોલોજી વગરના રૂમમાં શું ને અને ત્યાં જો ઠંડી અને થોડુંક એમ ડાર્ક જેવું અંધારો જેવું ડાર્ક એને તો તમને સારી ઊંઘ લાગે અને નહીં કે તમે વહેલા ઉઠી પણ શકો. બસ. આપણા ફોન્સ હોય કે કંઈ બી ટેકનોલોજી હોય ને બેટા, એમાંથી રેઝ પાસ થતી હોય. આપણને સિગ્નલ કેમ મળે છે? બિકોઝ ઓફ ધોઝ રેઝ. તો આપણા ફોન બાજુમાં મૂકેલો છે તો એ રેઝ આપણી બોડીના થ્રુ બી પાસ થતી હોય, વિચ આર નોટ ગુડ ફોર અસ. એટલે કહેવાય કે ભાઈ ટેકનોલોજીવાળા રૂમમાં નહીં રહેવાનું, ફોન્સ બીજા રૂમમાં કે દૂર મૂકીને અને સૂઈ જવાનું. ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન બેટા. બીજું કોણ પૂછશે હવે? યસ, પહેલાં નામ કહેજે, પછી કયા વક્તા માટે છે. મારું નામ મોદી ખુશી છે. હું હિમાંશુભાઈને સવાલ પૂછવા માંગુ છું કે સવારે વહેલા ઉઠવા માટે ટેકનોલોજી વાળા રૂમમાં ન સુવાય, તો જે એક કે બે જ રૂમ હોય તો ત્યાં ટેકનોલોજી હોય તો શું કરી શકાય એના માટે? એ તો નહીં કે આપણી મનની શક્તિ પર આધાર રાખે. તમારી મનની શક્તિ જો સારી રહી તો તમે એના પર જીત મેળવી શકશો અને તમે ફોનને હાથ નહીં લગાવશો. તેથી તમે સારી એને ફોન વગર જે ફોન રહ્યો તો બી તમે ઊંઘી તો શકશો, પણ જો તમને ઓલરેડી રાત રહી તો તમે એના પર એટલું કંટ્રોલ નહીં કરી શકશો. સમજી ગયા? યસ બેટા. હા, એક મિનિટ, પહેલાં એને પૂછી લો પ્લીઝ. પહેલાં તારું નામ, પછી. મારું નામ વર્ષા વિશ્વકર્મા છે. મારો સવાલ મયુરી બહેનને છે કે હાલમાં જે બેટી બચાવો બેટી પઢાઓ જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે આપણા બધી દીકરીઓ માટે સારી બાબત કહેવાય કે પછી ખરાબ બાબત? કેમ કે આ અભિયાન ચલાવવાની વાત જ આપણા માટે એક કમનસીબી જે વાત ગણી શકાય. તો આ જે તમે વાત કરી કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન સારું છે ખરાબ, એ અભિયાન સારું જ છે, આપણા માટે જ છે. તાકી આજના જમાનામાં જે છોકરીઓ છે, જે સ્ત્રીઓ છે એ ભણી શકે, ગણી શકે અને સ્ત્રીઓની માત્રા પણ આપણા ભારત દેશમાં વધી શકે. કારણ કે પહેલાંના જમાનામાં જે સ્ત્રીઓને મારવામાં આવતી હતી તેનાથી સ્ત્રીઓની સંખ્યા પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. એટલે આ અભિયાન ખૂબ સારું છે કે જેનાથી સ્ત્રી એક એજ્યુકેટ થઈ શકે છે અને તે પોતાના જીવનમાં કંઈક સારું મેળવી શકે છે અને પોતે એ કોઈ પણ આશરો નથી રાખી શકતી, એ પોતાના પર જ નિર્ભર રહે છે. એટલે આ ખૂબ સારી બાબત છે. બેટા, તારું સવાલ બહુ જ સારું છે કે એવી જરૂર હોવી જ નહીં જોઈએ એ પ્રોગ્રામની, પણ આઈડિયલ સિનેરિયો ઓલવેઝ નથી હોતું. તો આપણે લઈ જવાનું છે દુનિયાને ત્યાં સુધી. તો આ પ્રોગ્રામના થ્રુ વી હોપ કે આપણે લઈ જઈશું. બટ આઈ લાઈક યોર થિંકિંગ. યસ બેટા. મારું નામ નિર્મલ છે. હું આરતીને સવાલ પૂછવા ઈચ્છું છું. આજ્ઞાના અજવાળે એટલે શું? આગિયાના અજવાળે એક જીવનું નામ છે, તેને જુગનું કહેવામાં આવે છે. ચોમાસાના દિવસોમાં તે રાતના અંધારામાં ઝબૂકે છે અને ઘણા બધા આગિયા આપણને જોવા મળે છે. તે રીતે આપણે આપણા મનને પ્રકાશિત કરવું જોઈએ, આપણે આપણા મનને પ્રફુલ્લિત કરવું જોઈએ. તે રીતે આ પુસ્તકનું નામ આપ્યું છે આગિયાના અજવાળા. તે મારો સવાલ લઈ લીધો, ટાઇટલનું શું એ છે, પણ વેરી ગુડ. તમને ખબર છે મહારાષ્ટ્રમાં એક ગામ છે નાનું, જ્યાં એવરી યર જૂનના સ્ટાર્ટિંગમાં ફાયરફ્લાય ફેસ્ટિવલ થાય. જુગનું જે કહે છે ને એને ઇંગ્લિશમાં આપણે કહીએ ફાયરફ્લાયઝ, કેમ કે એ લોકોના પેટમાં જ એ લાઇટ હોય અને રાતે ઉડે તો એ લાઇટ આપણને દેખાય. તો ફાયરફ્લાય ફેસ્ટિવલ છે. તો રાતે ખાસ એ લોકો લઈ જાય તમને ફિલ્ડમાં અને ત્યાં આટલા હજારોની સંખ્યામાં ફાયરફ્લાયઝ હોય, આમ ઉડતા હોય, બહુ જ બ્યુટિફુલ લાગે. જજે કોઈક વખત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મારું નામ લોહાર જય છે. મારો પ્રશ્ન હેમાંશને છે કે જે ટેકનોલોજીના દુનિયામાં ડૂબેલા હોય એ લોકો રાત્રે સૂઈ શકે જલ્દી, તો પછી એ લોકો સવારે જલ્દી નહીં ઉઠી શકે, તો એનામાંથી બહાર નીકળવા માટે આપણે કંઈ કરી શકીએ? એ જો જે તમારી વાત છે તે સાચી જ છે, કેમ કે
કે ઘણા બધા લોકો રાતના મોડે સુધી ફોનમાં લાગી પડેલા હોય. જો એ તો તેમની મનની ઈચ્છા શક્તિ પર છે કે તેમને છોડવાનું છે કે નહીં, અને જો તેમનું મન પ્રબળ રહ્યું તો તે છોડી શકશે, અને જો નહીં રહ્યું તો તે છોડી ન શકે. અને જો તમે અને આ પુસ્તકમાં રોબિન શર્મા બતાવે છે કે કોઈ પણ જે પ્રવૃત્તિ છે તમારી ટેવ બનવા માટે 66 દિવસ લાગે. જો એ વ્યક્તિ 66 દિવસ સુધી વહેલા ઉઠવાની જો પ્રેક્ટિસ કરે તો એ સફળ થઈ શકશે. આ પુસ્તક તેમને તે 66 દિવસને 22 દિવસના ગાળામાં વેચ્યા છે. પહેલા 22 દિવસ તમને બહુ કઠિન જશે, તમને એ છોડવાની ઈચ્છા થશે, પણ જો તમે આ 22 દિવસ કાઢી લીધા તો તમે સારી રીતે આગળના 44 દિવસ કાઢી શકશો. એ બાકી જે બીજા 44 દિવસ રહેશે તેમાં તમે સારી રીતે તેનું અનુસરણ કરશો, પણ તમે તે વખતે તેને છોડવાનું નથી. અને છેલ્લા 22 દિવસ તમને ખૂબ જ આસાનીથી જશે, અને તમને એવી ઈચ્છા થશે કે બાકીના બધા લોકો કેમ મોડે સુધી સૂઈ રહે, મને તો મોડે સુધી સૂવાનું બિલકુલ ના ગમે. અને જો તે લોકો આનું અનુસરણ કરે તો તે તેમની ફોન છોડવાની આદતને પણ ફોનને પકડવાની આદતને પણ છોડી શકશે, અને રાતને મોડે સુધી ફોનમાં નહીં લાગી પડશે. મારું નામ રજિયાબેન શાળાભાઈ છે. મારો સવાલ હેમાંશુભાઈને છે કે તેમણે જે પુસ્તક વિશે બોલ્યું છે કે ધ 5 AM ક્લબ, તો એમાં રોબિન શર્માએ એમ જ કેમ કીધું કે ખાલી 5 વાગે જ ઉઠવું જોઈએ, આગળ પાછળ કેમ નહીં? જો તમારો ક્વેશ્ચન પણ સારો જ છે. રોબિન શર્મા આમ જણાવે છે કે જ્યારે 5 થી 6 વાગ્યાનો સમય હોય તે પરોઢ હોય, અને પરોઢમાં એકદમ શાંતિ હોય, અને ત્યારે આપણા મગજને પણ શાંતિ મળે, કેમ કે પૂરા દિવસે ચિંતાશીલ રહે અને તેને ટૂંક સમય માટે શાંતિ રહે. અને તે જણાવે છે કે આને હાઇપોફ્રન્ટાલિટી કહે છે, જેથી આપણને મગજને ટૂંક સમય માટે શાંતિ મળે ને આપણા મગજમાં શ્રેષ્ઠ થવાની રાસાયણિક પ્રક્રિયા થાય, અને જેથી આપણામાં ડોપામાઇન અને સેરોટાઇન વધે, અને આપણે માનસિક તણાવ અને સ્ટ્રેસ ઓછું થાય, અને આપણી માનસિક ક્ષમતા પણ વધે, અને આપણા મગજની થિંકિંગ પાવર પણ વધે. તેથી તેમને ખાલી 5 થી 6 વાગ્યાના ગાળામાં જ ઉઠવાનું કીધેલું છે. અને બીજું એ પણ છે કે જો તમે આ 20-20 ફોર્મ્યુલાને અનુસરો ને તો તમે તમારા વર્ષમાં 122 કલાક તમારા પોતાને આપી શકશો, અને એ 22 કલાકમાં તમે થિંકિંગ અને તમારા ઇન્ટરનલ લાઈફમાં શું ચાલતું છે તેના વિશે પણ જાણકારી મેળવી શકશો. અને તેના કરતાં જો તમે વધારે ઉઠો તો તમને એટલો ફાયદો નહીં થાય. મારું નામ નાયકા ટીચ છે. હું આરતીને પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. વિદુર બાપાનો અર્થ શું થાય છે? રિપીટ કરજો બેટા. વિદુર બાપાનો અર્થ શું થાય છે? વિધુર બાપનો અર્થ થાય છે કે જેની પત્ની આ દુનિયા છોડીને જતી રહી હોય અને તે એકલા હોય તેને વિધુર બાપ કહે છે. મારું નામ સોલંકી દિવ્ય આશીષ કુમાર છે. મેં આરતીને પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. પ્રામાણિકતાનો અર્થ શું થાય છે? સાચું બોલવું અને ઈમાનદારી બતાવી તેને પ્રામાણિકતા કહે છે. આપણે કોઈ દિવસ જૂઠું બોલવું જોઈએ નહીં અને સાચું બોલવું જોઈએ. ખૂબ સરસ છોકરાઓ તમારી. હા બેટા. મારું નામ ઠાકુર અંજલિ છે. મારો પ્રશ્ન હેમાંશુભાઈ છે કે જે લોકોનું કામ ફોનમાં જ થતું હોય તો તે લોકોને મગજ શાંત કરવા શું કરવું જોઈએ? તો જે લોકો જેનું કામ ફોનમાં થતું હોય તેમને રાત્રે ભલે સમય ના મળે, પણ સવારે તો એટલો સમય હોય ને કે એ લોકો થોડા સમય માટે પોતાને શાંતિ આપી શકે અને પોતાના મગજને ચિંતાશીલ રહેવાને બદલે થોડુંક આરામ આપી શકે. અને અહીંયા જે 66 ડેઝનો ફોર્મ્યુલા હતો એ પણ લાગુ પડે છે. જો તમને રોજે એનું અનુસરણ કરો તો તમે એ જે સમયે તમે શાંત રહેવાની ઈચ્છા જાગૃત થયેલી હોય ત્યાં સમયે તમે શાંત રહી શકો છો, અને તમને પોતાની લાઈફને પણ અને
પોતાના સ્વાસ્થ્યને પણ સારી રીતે જાળવી શકશો. અને તમને જે ફોનમાં તમારું કામ ચાલતું હોય તેના પ્રત્યે તમે તેનાથી તમારા મગજને પણ અસર ના થાય. એક જ મિનિટ બેટા, મારે ખાલી એક સવાલ ધાર્મિકને પૂછવું હતું. જે તે બધી વાર્તાઓ કીધી બુકમાંથી, એમાંથી તારી સૌથી ફેવરેટ કઈ હતી વાર્તા અને કેમ તને ગમી? મારી સૌથી ફેવરેટ વાર્તા ફૂટબોલનો ખેલાડી છે, કારણ કે મને ફૂટબોલની રમત ગમે છે અને હું ઘણીવાર ફૂટબોલની રમતમાં જીતી શક્યો ન હોય. અને આ વાર્તામાંથી મને એ જાણવા મળે છે કે આપણે કોઈ દિવસ હાર ન માનવી અને કોશિશ કરતા રહેવું. મારું નામ પરમાર નિલેશભાઈ છે. મારો પ્રશ્ન મહેમાન સુને છે કે આપણે રાતે ગમે તેટલા વહેલા સૂઈ જઈએ અને સવારે વહેલા પણ ઉઠી જઈએ તો પણ સવારે જોકા જ આવે છે. તેનું શું કારણ? તમને જેમ કીધું તમે રાત્રે વહેલા સૂઈ જાઓ અને વહેલા ઉઠી જાઓ. હવે તમે તમારા બોડીને એવી રીતે ટેવાઈ દીધેલો છે જેથી તમે વધારે ટાઈમ સુધી સૂવાની આદત પડી ગયેલી છે. અને જો તમને તો બી જોકા આવે તો આયુર્વેદના હિસાબથી એમ કહેવાયું છે કે તમે 15 મિનિટ જોકા ખાઈ લેવા જોઈએ, જેથી તમે આખા દિવસમાં ઊંઘ ન લાગે અને તમે સારી રીતે કાર્ય કરી શકો. અને સાયન્ટિફિકલી એમ કહેવાયેલું છે કે આપણને જોકા નહીં ખાવા જોઈએ. એટલે કે આયુર્વેદ અને સાયન્ટિફિકલી બંને એક જ વસ્તુ થશે કે તમને જો વહેલી સવારે ઉઠીને ઊંઘ આવે તો એ તમારી આંતરિક ભૂલ છે અને જો તમે તમારા શરીરને જેવી રીતે ટેવાયેલું છે તો એના માટે તમને પ્રેક્ટિસ કરવી જોઈએ અને રોજે ઉઠીને એનું અનુસરણ કરવું જોઈએ, જેથી તમને જો જે ઊંઘ લાગતી હોય તેમને તમે તમારાથી છુટકારો મેળવી શકશો. બે ગ્લાસ પાણી પી લેવાનું અને કસરત કરી લેવાની. યસ બેટા, બોલો. ઉત્તમ શબ્દનો અર્થ શું થાય છે? મારો પ્રશ્ન આપીને છે. ભોંઠપ એટલે કે જે કામ આપણે ન કરી શકીએ તે આપણને કોઈ બીજું કરી બતાવે છે, તે માટે આપણને બહુ શરમજનક લાગે છે. એટલે કે આપણે સતત મહેનત કર્યા કરવી જોઈએ અને આપણે કોઈ દિવસ કોઈ પણ કામમાં આળસાઈ કરવી જોઈએ નહીં. મારો સવાલ મયુરીબેનને છે કે સ્ત્રીઓ માટે આ ઘણા બધા કાયદાઓ ઘડાય છે અને જ્યાં સુધી મને ખબર છે કે આપણા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમણે જે સંવિધાન લખેલું તેમાં સ્ત્રીઓ અને પુરુષો બંને સમાન રીતે રહે એ રીતે લખેલું. પણ હાલના સમયમાં સ્ત્રીઓ માટે ઘણી બધી યોજનાઓ છે પણ પુરુષો માટે નહીં. અને સ્ત્રીઓ કેટલા બધા કાયદાઓને દુરુપયોગ પણ કરે છે. એમ નથી કે બધી સ્ત્રીઓ છે, પણ કેટલીક સ્ત્રીઓ કેટલાક પુરુષોને નીચે પાડવા માટે પણ એવું કરે છે. તો પુરુષો માટે શા માટે કે એવું નથી? સ્ત્રીઓ માટે ઘણી બધી યોજનાઓ નીકળે છે, કારણ કે પ્રાચીન સમયથી જે સ્ત્રીઓ પર બધી વસ્તુ પર પાબંદી લગાવવામાં આવે છે, એમને પુરુષો જેટલી સ્વતંત્રતા નથી મળતી. હા, એ વાત ખરી છે કે તમે જે ડૉક્ટર બાબા સાહેબની વાત કરી એમાં સ્ત્રી અને પુરુષને સમાન બતાવવામાં આવ્યું છે, પણ સ્ત્રીને પુરુષ જેટલી પૂરેપૂરી સ્વતંત્રતા નથી મળતી. આજે જે ઘણી બધી યોજનાઓ નીકળી છે એના કારણે સ્ત્રીને થોડી સ્વતંત્રતાઓ મળતી થઈ છે. અને જે સ્ત્રીઓ અમુક જે તમે કહો છો કે દુરુપયોગ કરી રહી છે, ખરાબ કરી રહી છે, એ સ્ત્રીઓ પોતાના સ્વભાવને કારણે એવું કરે છે. બાકી બધી સ્ત્રીઓ એવી નથી હોતી. જે સારી સ્ત્રીઓ છે તે પોતાના આ બચાવ કેવી રીતે કરે એ માટે બધું કરવામાં આવે છે. ને પુરુષોને પહેલેથી જ પૂરી સ્વતંત્રતા મળવામાં આવે છે. એ જે કરે તેને કરવામાં આવે છે. એટલે એના પુરુષો માટે કંઈ કરવામાં નથી આવતું. પુરુષોને પૂરું એમ તમારો જે પ્રશ્ન છે એટલા માટે પુરુષો નથી કરવામાં આવતું, કારણ કે પુરુષોને પૂરેપૂરો સાથ મળે છે. એ જે કરવા ઈચ્છે છે તેને બધું કરવા માટે એને આપે છે અને પૂરેપૂરી સ્વતંત્રતા છે એટલા માટે. મારું નામ શિવમ છે. મારો પ્રશ્ન ધાર્મિક છે કે આપણને જો ગુસ્સો આવે તો તેને શાંત કરવા શું કરવું જોઈએ?
જો આપણને ગુસ્સો આવતો હોય તો તેને શાંત કરવા આપણે કોઈ વાર્તા વાંચવી અથવા આપણને જે ગમે તે વિષય પર થોડું વિચારવું તથા શાંત રહેવું. મારું નામ નસરીન અંસારી છે. મારું ક્વેશ્ચન માનસુભાઈને છે. પુસ્તકો વાંચવા માટે કે રીડિંગ કરવા માટે સવારનો સમય જ કેમ પસંદ કરવામાં આવે છે? તમે જે કહેવા માંગો છો તે સાચું જ છે, કેમ કે સવારનો સમય એટલે પસંદ કરવામાં આવે કેમ કે વાંચવાની દ્રષ્ટિથી બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં કોઈ વસ્તુ વાંચો તો તમને વધારે સમય સુધી એને જલ્દીથી યાદ રહી જાય. તેથી રોબિન શર્મા જણાવે છે કે આપણને વહેલા ઉઠીને વાંચન કરવું જોઈએ અને આપણને વહેલા સમય સુધી યાદ પણ રહે. મારું નામ પૂનમ છે. હું ધાર્મિકને સવાલ પૂછવા માંગુ છું. જ્યારે પેલો છોકરો ફૂટબોલ રમીને આવે ત્યારે તેના પપ્પા પૂછે નહીં કે તે કેટલા ગોલ કર્યા, કઈ મેચ જીતો. તેના પિતાજી નહીં પૂછે, કારણ કે મેં કીધું એમ કે તેના પિતાજી દરેક મેચમાં હાજરી આપતા. તેથી તે તો આંધળા હતા તો જોઈ કેમ ન શકતા? તેમને એમ હતું કે મારો પુત્ર રમી રહ્યો છે અને તેને પ્રોત્સાહન આપતા. મારો પ્રશ્ન મયુરીબેનને છે કે આપણે સમાજમાં જો સ્ત્રીઓ સાથે અસમાનતા થતી હોય તો તે કેવી રીતે અટકાવવી? મારું નામ દક્ષ. તમારો સવાલ જરા રિપીટ કરજો. રિપીટ કરો. મારો સવાલ એ છે કે આપણા સમાજમાં જો સ્ત્રીઓને સમાન તક ન મળી રહે તો તે માટે આપણે શું કરવું જોઈએ? સ્ત્રીઓમાં સમાજમાં તમે જે વાત કરો છો કે એને તક ન મળે તો સ્ત્રીઓને તક આપવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ પણ પોતાનું એક જીવન લઈને આવી છે. સ્ત્રી પણ ઘણું બધું ઈચ્છે છે કે હું એક ડૉક્ટર બનું, એન્જિનિયર બનું. અહીંયા બધી બેઠેલી સ્ત્રીઓ પણ ઈચ્છે છે કે હું એક ડૉક્ટર, એન્જિનિયર કાં તો હું કોઈ પ્લેયર બનું, હું કંઈ પણ બનું. એટલે એમને એક તક આપવી ખૂબ જ જરૂરી છે. મારા પ્રશ્ન હિમાંશુભાઈ છે. મારું નામ પુરેશ કિશન છે. મારો પ્રશ્ન હિમાંશુભાઈને છે. આપણે સાંજે જલ્દી સૂઈએ તો પછી સવારમાં કેમ દેર સુધી આ કેમ? ફરીથી આપણે સાંજે જલ્દી સૂઈએ તો પછી સવારમાં ક્યારેક મોડા ઉઠ્યા કેમ? એ તો આપણે પહેલી વાર શરૂઆત કરી લે. નહીં તો આપણે તમે એમ તો 8 ને તો 9 વાગે જ ઉઠતા હશો, સાચી વાત છે. તો તમે ધીમે ધીમે એનું અનુસરણ કરશો અને પેલો 66 ડે વાળા ફોર્મ્યુલા મેં તને કીધો તો એનું જો અનુસરણ કરશો તો તમે વહેલા ઉઠવાને બદલે લેટ ઉઠવાને બદલે વહેલા ઉઠી જશો અને તમને લેટ ઉઠવાની આદત પણ છૂટી જશે તમારી અને તમે તમારા જીવનને સારું બનાવી શકશો. મારું નામ દર્શન છે. મારો પ્રશ્ન હિમાંશુભાઈ છે કે બ્રહ્મનો અર્થ શું થાય છે? બ્રહ્મનો અર્થ એટલે બ્રહ્મા ખબર છે ને તમને? તો બ્રહ્મા એટલે એ સમયની કે આખા વાતાવરણમાં શાંતિ અને પોઝિટિવિટી હોય એટલે એને બ્રહ્મ કહેવાય છે. અને એ સમયે વાંચવાથી આપણી માનસિક ક્ષમતા પણ સારી રહે. મારું નામ ચૌધરી વિદ્યા દેવજીભાઈ છે. મારો સવાલ ધાર્મિકથી છે. પ્રેમનો પ્રગ્રહ એટલે શું? પ્રેમનો પગરવ એટલે પ્રેમના પગલાં. આપણે જો કોઈને મિત્ર બનાવીએ તો તેની સાથે પ્રેમથી અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. મારું નામ વિદ્યા છે. મારો સવાલ છે કે
કારણ કે આપણે જો કોલેજમાં જઈએ તો આપણને જે મિત્ર આપણે ઓળખતા હોય તેને જ આપણે મિત્ર નહીં બનાવવા. જો તેથી એને વિશાળ મિત્ર મંડળ હોય ને તેના નાના જૂથ બની જાય છે. મારો પ્રશ્ન હેમાંશુભાઈનો છે કે આપણે સવારે વહેલા ઉઠવા માટે સાંજે 7 થી 8 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ અને પછી 8 થી 9 વાગ્યા સુધીમાં ફેમિલી કે મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. તો આ છોકરાઓ માટે શક્ય છે પણ છોકરીઓ માટે નથી, કેમ કે છોકરીઓને બીજું પણ કંઈ કામ હોય છે. તો એ કેવી રીતે સવારે વહેલા ઉઠવા માટે કોઈ બીજું અહીંયાની કે 66 ડેઝવાળા પ્રોબ્લેમમાં પણ કામ પણ આવી શકે, પણ તમારા માટે એ અનુસરણની રહે. અને તમે કામ હોય તે વાત સાચી છે, પણ જેમ આ બેને વાત કરી સમાનતા આણવાની જરૂરત છે, તો તમારા ભાઈ બહેનને બી તમારા કામમાં હેલ્પ કરવાની કહેવાનું. અને તમે એનાની તો ઓછામાં ઓછા તમે 10 વાગે પણ ઊંઘી શકો, ત્યાંથી પણ તમે સવારે વહેલા ઉઠી શકો. અને જો તમને 10 વાગે ઊંઘ ન મળતી હોય તો તમે 11 નહીં તો 11:30 વાગે સૂઈને વહેલા ઉઠવાની પ્રેક્ટિસ કરી તમે પણ વહેલા ઉઠી શકશો અને જીવનમાં સારા અને સફળ કાર્યો કરી શકશો. મારું નામ વર્મા માનસી છે. મારો ક્વેશ્ચન હિમાંશુભાઈ છે. તેમણે કહ્યું કે સવારે આપણે 5 વાગે ઉઠીને 20-20-20 ફોર્મ્યુલા આપણે યુઝ કરવો છે. તો મારો ક્વેશ્ચન છે કે આપણે ખાલી 20 મિનિટ જ કેમ આપવી છે, એના કરતાં વધારે કે ઓછી કેમ? જે મહાન બનવાની ચાવી છે તે વર્ક અને રેસ્ટ બંને છે. તો આપણે 20 મિનિટ જો વર્ક કરીએ, 20 મિનિટનો જો બધામાં વિચારીએ તો આપણે બધાને સમાન રીતે એનાલાઇઝ કરી શકીએ અને જે આપણને ધારવાનું છે તેમાં ધારીને પ્લાનિંગના હિસાબથી દિવસની શરૂઆત કરી શકીએ અને આપણને તેનામાં બૂસ્ટ એટલે કે વધારો પણ થાય અને આપણે સારી રીતે તેનું અનુસરણ કરી શકીએ. કેમ કે 20 મિનિટ આપણને બહુ વધારે ના લાગે, એની જગ્યાએ આપણે 1 કલાકનો ટાઈમ રાખીએ તો આપણને અનુસરણ કરવાનું મુશ્કેલ જાય અને આપણને ગમે પણ નહીં. મારું નામ રાઠોડ કનિષા છે. હું આરતીને પૂછવા માંગુ છું. સંઘર્યો સાપ એટલે શું? સંઘર્યો સાપ એટલે કે વૈજ્ઞાનિકો સાપનો ઝેર કાઢવા માટે તેને ક્લબમાં લઈ જાય છે. તે રીતે સાપ પણ આપને કોઈને કોઈ રીતે ઉપયોગી હોય છે. પણ નીરવ જે આંબો અને નકામી વસ્તુ માની રહ્યો છે, આંબો આપણને ભલે કેરીઓ આપતો નથી પણ તે આપણને છાંયડો આપે છે. તે રીતે આપણે કોઈ પણ વસ્તુને નકામી વસ્તુ માનવી જોઈએ નહીં. હું આરતીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે રદ થયેલી ચલણી નોટ એટલે શું? આપણે હમણાં 50 અને 100ની જૂની નોટોનો કોઈ દિવસ ઉપયોગ કરતા નથી, તેને રદ થયેલી ચલણી નોટ કહે છે. તમારા આટલા બધા સવાલો જોઈને અમને બહુ જ આનંદ છે બેટા, પણ હવે આપણો ટાઈમ થઈ ગયો છે. તમે પ્રોગ્રામ પતે પછી એમને આવીને પૂછજો, હા ને? પણ આટલા સવાલો પૂછવા માટે આપણે પોતાના માટે એક રાઉન્ડ ઓફ એપ્લોઝ કરીએ. અને તમારા ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ બહુ જ સારા હતા. એનાથી ખબર પડે છે કે તમે લોકો કેટલું ડીપ વિચાર કરો છો અને પછી સવાલ પૂછો છો, તો એનો અમને બહુ જ આનંદ છે બેટા. હવે આપણા ચારે વક્તાઓને આપણે એક બુક ગિફ્ટ કરીએ. આટલું સરસ એ લોકોએ વક્તૃત્વ આપ્યું છે આપણને, તો AM ક્લબ બુક બધાને જ મજા આવીને કેટલા સવાલો એ બુકના વિષયમાં આવ્યા, બરાબર છે? અને એ બુકમાં આપ્યું બી એવું જ મંત્ર છે જે તમે એકચ્યુઅલી જો ફોલો કરશો તો ખરેખર લાઈફમાં આપણે બહુ જ સક્સેસફુલ થઈ શકીએ. મિશેલ ઓબામા છે, એપલ ફોન આપણે યુઝ કરીએ ને એના જે CEO છે ટિમ કુક,
ઓકે, પછી મોઝાર્ટ હતા, હેમિંગવે હતા, એ લોકો તો આ બુક લખાઈ એના ઘણા વર્ષો પહેલાંથી જ એ પ્રિન્સિપલ્સ ફોલો કરતા હતા. તો આપણે સવારે ઉઠીએ, આપણા હિન્દુ શાસ્ત્રમાં લખેલું જ છે કે એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એમાં જો આપણે ઉઠીએ તો જેમ હિમાંશુએ કીધું તેમ, ત્યારે આખા યુનિવર્સમાં પોઝિટિવ એનર્જી હોય, પોઝિટિવ વાઇબ્સ હોય, અને આપણી સૂઈને ઉઠ્યા હોય તો આપણું બ્રેન એકદમ ફ્રેશ હોય, તો ત્યારે આપણે જે કામ કરીશું તે બહુ જ સારી રીતના કરી શકીશું. રાઈટ? એટલે આગલે દિવસથી જ આપણે નક્કી કરી રાખીએ કે કાલે સવારે મારે ઉઠીને આ વસ્તુઓ એકોમ્પ્લિશ કરવાની છે. ઓકે, ચારો વક્તાઓને અમે બહુ જ દિલથી થેન્ક યુ કહેવા માંગીએ છીએ. દરેક જણની ક્લેરિટી ઓફ થોટ, એ લોકોનું જે આખું વક્તૃત્વ હતું તે બહુ જ સારી રીતના એ લોકોએ કર્યું. તમને, તમારી સ્કૂલ્સને, તમારી ફેમિલીઝને કોંગ્રેચ્યુલેશન્સ આટલું સારું અચીવમેન્ટ માટે, એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. એન્ડ આઈ વિલ ક્લોઝ આજનું આ સેશન વિથ ધીસ થોટ કે આપણે આ કેમ કરીએ છીએ? આપણે વાંચતા શીખીએ. બુક્સ આપણી બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. તો આપણી રીડિંગ જર્ની અગર ઓલરેડી શરૂ નથી થઈ ગઈ તો હવેથી આપણે કરી શકીએ. રીડ ટુ ડ્રીમ, રીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ, એન્ડ રીડ ટુ વિન ઇન લાઈફ. થેન્ક યુ.